આપણે જેવું દેખીએ છીએ એવું સમજતા હોઈએ છીએ. મોટે ભાગે જેવું દેખીએ એવું સમજીએ છીએ. એ આપણો માનવ સહજ સ્વભાવ છે કે જેવું દેખીએ એવું સમજીએ. પ્રતિમા દેખીએ છીએ એટલે પ્રતિમા અંદર પ્રતિમા ભાવનો પડદો રહી જાય છે એવું સમજીએ કે આ તો ફોટો છે. ભગવાન ક્યાં જમે છે, ભગવાન ક્યાં બોલે છે, ભગવાન ફોટો છે એવું નથી સમજતા, પણ પ્રગટ છે એવું પણ નથી સમજતા, કે સાક્ષાત છે એવું પણ સમજાતું નથી. જેને કહેવાય, બાપાશ્રીએ જેને કહ્યો છે છુપો નાસ્તિક ભાવ, કે ભગવાન જતા રહ્યા એવું નથી સમજતા, પણ છે જ એવું નથી સમજતા, અને એને કહેવાય છુપો નાસ્તિક ભાવ. નાસ્તિક ભાવ નથી, પણ છુપો નાસ્તિક ભાવ છે. આમાંથી પ્રતિમા ભાવ કાઢી નાખો અને સત્પુરુષની વિશેથી મનુષ્ય ભાવ કાઢી નાખો. આ બંને એવા છે કે જે આપણી કરેલી ભક્તિ, કરેલી પ્રાર્થના ભગવાન સુધી પહોંચવા જ ના દે. કારણ કે બંનેમાં દેખાય છે કંઈક જુદું ને સમજવાનું છે કંઈક જુદું. પછી સંતો ભક્તોની વાત આવે, પરંતુ આ બેમાંથી તો પહેલા જે મૂળ છે, સુખી થવાના મૂળ છે, એમાંથી પ્રાકૃત ભાવ કહેતા દેખાતો ભાવ ટાળી નાખો, અને એમાં સપોર્ટ કરે છે પ્રાર્થના. આજે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ સભાની. પ્રાર્થના બોલવાની ચીજ નથી. પ્રાર્થના કરજો વેલા. પ્રાર્થના બોલી જાય છે, હે દયાળુ, આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો, દયા કરો, દયા કરો. બોલી ગયા આપણે. રોજ દિવસમાં 2-4 વખત બોલી જઈએ છીએ. પ્રાર્થના કરતા નથી. જે કરવા ખાતર થાય એને બોલી ગયા કહેવાય. જે રૂટીન થઈ જાય એને બોલી ગયા કહેવાય. શબ્દો ઉચ્ચારી જાય એને બોલી ગયા કહેવાય. જેનો હેતુ ન સરે બોલી ગયા કહેવાય. રિઝલ્ટના વિચાર વગર બોલાય એને બોલી ગયા કહેવાય. વિધાઉટ કોન્સન્ટ્રેશન જે બોલાય એને બોલી ગયા કહેવાય. નો એટેન્શન, નો કોન્સન્ટ્રેશન એને બોલી ગયા કહેવાય. જે ઔપચારિકતા થઈ જાય છે આપણાથી. પ્રાર્થના ઔપચારિકતા નથી. પ્રાર્થના કરવાની ચીજ છે. પ્રાર્થના બોલવાની ચીજ નથી. પ્રાર્થના બોલવી અને પ્રાર્થના કરવી બેમાં બહુ તફાવત છે. આપણે પ્રાર્થના કરવી છે, અને નથી આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી. એનું મોટું કારણ આ છે કે પ્રાર્થના બોલાય છે, કરતા નથી. પ્રાર્થના કરી કોને કહેવાય? તો પ્રાર્થના શરૂ થાય એની સાથે જ પહેલી તો બાહ્ય પોઝિશનમાં આપણે આવી જવું જોઈએ. બાહ્ય પોઝિશન એટલે 2 હાથ જોડીને પ્રાર્થના થાય. જેમ રાષ્ટ્રગીત શરૂ થાય એટલે આમ તરત સલામ આપી દેવાની હોય. આપણે આમ ઊભા હોઈએ છીએ ને, 15મી ઓગસ્ટે રાષ્ટ્રગીત આપણું બોલાતું હોય ત્યારે આપણે જન ગણ મન અધિનાયક, ત્યારે આપણે કેવું તરત જ આમ સેલ્યુટ મારીને ઊભા રહીએ છીએ. પોઝિશન છે, એની પોઝિશન છે. વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર શનિવારે પીટી ટીચર પેલા દાવ કરાવતા હોય, ખબર છે? અને પીટી ટીચર બોલે સાવધાન, એટલે આપણે સાવધાનમાં આવી જઈએ. પોઝિશન છે. વિશ્રામ એમ કે એટલે આપણે ઢીલા ટપ થોડા થઈએ, એમ પોઝિશન છે. એમ પ્રાર્થના શબ્દ આવે એટલે તરત બાહ્ય પોઝિશનમાં આવી જવાનું હોય. આ પ્રાર્થનાની પહેલી શરત છે. જો પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડવી હોય તો, પ્રાર્થનાનું રિઝલ્ટ જોઈતું હોય તો, પ્રાર્થનાના બદલામાં રાજીપો જોતો હોય તો, આ એક્સટર્નલ પોઝિશનમાં આવી જવું પડે. ઇન્ટરનલી વોટ વી હેવ ટુ ડુ, આપણે ઇન્ટરનલી શું કરવાનું પ્રાર્થના વખતે? તો જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિઓને સંકેલીને મહારાજનું પ્રગટપણું કરી દેવું જોઈએ.
હવે આપણું મન ક્યાંય ભમતું હોય, મોઢું પ્રાર્થના બોલતું હોય, ના ચાલે. તમને એક નાનું દ્રષ્ટાંત આપો ભાઈ. તમે કોઈની જોડે ફોન ઉપર વાત કરતા હોય, હવે એમાં તમારું મન પણ ત્યાં જોડાઈ ગયેલું હોય, અને એ વખતે બાજુમાં તમારા ઘરના કોઈ સભ્યો ઊભા એમ કે ચાલુ રાખજો, ચાલુ રાખજો, ચાલુ રાખજો. બોલો, પણ તમારું મન ત્યાં કોન્સન્ટ્રેટ થયેલું છે. પેલાના શબ્દો સંભળાય છે પણ હૈયે ધરતા નથી. ફોન કાપી નાખો કે ચાલુ ના રાખ્યું, પણ કહેવું જોઈએ ને. તમે કહો કહેવું, વિચારે 10 વખત કીધું હોય તો કે આપણે કહેવું જોઈએ ને. કેમ એ આપણા ધ્યાન ઉપર ના આવ્યું કહો જોઈએ? એ વખતે તમારી વૃત્તિ બીજે ડાયવર્ટ થઈ ગયેલી હતી, એટલે ત્યાં એમના શબ્દો કાન ઉપર પડતા નથી. એક્ઝેક્ટલી આવું થાય છે. આપણી વૃત્તિઓ બીજે ડાયવર્ટ થઈ ગયેલી છે, એટલે આપણું બોલ્યું બોલવામાં ખપી જાય છે. ભગવાનમાં પ્રીતિ પાટો ગોઠતો નથી, ભગવાનનું એ વખતે સ્મરણ જ નથી, વૃત્તિઓ ભમતી હોય છે. એટલે પ્રાર્થનાની પહેલી શરત ભગવાનનું પ્રગટપણું ત્યાં આપણી સામે, ભલે મૂર્તિ ન દેખાય, મહારાજની મૂર્તિ ન દેખાય, મૂર્તિ સામે બેસીને જ પ્રાર્થના કરવી એટલું પણ જરૂરી નથી. ભલે ગમે ત્યાં બેસીને, અરે બાથરૂમમાં બેઠા બેઠા પ્રાર્થના થાય, પ્રાર્થના અભડાતી નથી. પરંતુ એ વખતે ભગવાન મારી સામે છે, સાથે છે, એ વિચાર આવી જવો જોઈએ. ગાડી ચલાવતા ચલાવતા પ્રાર્થના થાય, પરંતુ પ્રાર્થનાની પહેલી શરત, કદાચ ભલે એ વખતે પોઝિશનમાં ના આવાય તો ચાલશે, પરંતુ એટલીસ્ટ ભગવાનનું પ્રગટપણું આવશે તો જ 2 તાર જોડાશે, અને 2 તાર જોડાય તો જ લાઈટ થાય. આ તમે સ્વિચ ઓન કરો છો, આપણે લાઈટ પાડતી વખતે સ્વિચ ઓન કરીએ છીએ, એ ઓન કરીએ ત્યારે શું થાય છે? અંદર 2 છેડા કનેક્ટ થાય છે. આપણને દેખાતા નથી પણ અંદર 2 છેડા કનેક્ટ થાય છે, જોડાય છે, એવું જ હોય છે ને. અને એટલે લાઈટ થાય છે. અને ઓફ કરો એટલે શું થાય છે? 2 છેડા છૂટા પડી જાય છે, એટલે અંધારું થઈ જાય છે. એક્ઝેક્ટલી જ્યારે ભગવાન સાથે પ્રાર્થના વખતે એક એ છેડો અને એક આપણો ચૈતન્યનો આત્માનો છેડો, આ 2 ભેગા થાય તો જ લાઈટ થાય, તો જ પ્રાર્થના ભગવાન સુધી પહોંચે, અને તો જ પ્રાર્થનાનું રિઝલ્ટ મળે. હવે આ છેડો તૈયાર બેઠો છે, પણ આ છેડો આપણો ક્યાંક ભમતો હોય, મોઢેથી બોલીએ પ્રાર્થના અને ભમીએ ક્યાંય, એટલે પ્રાર્થના ભગવાન સુધી પહોંચે જ નહીં. પ્રાર્થના કરતી વખતે 2 છેડા ભેગા થવા જોઈએ. ઇન શોર્ટ, 2 છેડા ભેગા થવા જોઈએ તો રિઝલ્ટ મળે છે. જેમ ત્યાં ઓન કરો તો રિઝલ્ટ તરત મળે, આમ તરત જો લાઈટ થાય છે. ભલે હેલોજન હોય ને તો 5 મિનિટ 10 મિનિટ પછી થાય, એને તપતા વાર લાગે, પણ થાય તો કરો. સાચી વાત છે. આવી નાની લાઈટ હોય તરત થઈ જાય, ટ્યુબ લાઈટ હોય ને તો તરત થાય. તો અહીં આમ જોઈએ, એમાં વળી થોડીક ઘણી જગ્યાએ વારે કરતી હોય, કાં તો શરૂઆતમાં લબક ઝબક થાય, પણ તમને વિશ્વાસ છે કે લબક ઝબક થઈ એટલે હમણાં થશે, પરંતુ રિઝલ્ટ મળે છે. 2 છેડા ભેગા થાય રિઝલ્ટ મળે છે. એમ આપણો છેડો અને ભગવાનનો છેડો ભેગા થાય તો રિઝલ્ટ મળે છે. એટલે પ્રાર્થનાની પહેલી શરત 2 છેડા ભેગા થવા જોઈએ. 2 છેડા એટલે કોણ સમજી ગયા ને પહેલા? આ વાયર સાથે જોડાવું જોઈએ. ભગવાન છે એ પાવર હાઉસ છે, વાયર ન કહેવાય, પાવર હાઉસ છે, અને એની સાથે જો જોડાણ થાય તો જરૂર પ્રાર્થના પહોંચે. આ પહેલી શરત. બીજું, વિશ્વાસપૂર્વક પ્રાર્થના થવી જોઈએ. વિશ્વાસ. ટચુપચું હોય ને પ્રાર્થના ભગવાન ના સાંભળે, ટચુપચું ના ચાલે, વિશ્વાસ જોઈએ તો ભગવાન જરૂર પ્રાર્થના સાંભળે. અને ત્રીજું, જરૂરિયાત નીડી થઈને પ્રાર્થના કરો. નીડી એટલે આપણે ભૂખ્યા થઈને, ગરજુ થઈને પ્રાર્થના કરો. પરોક્ષમાં એક દ્રષ્ટાંત આવતો, આપણે ભણવામાં પણ આવતું, કે હોલો હોલી પોતાના બચ્ચા સાથે માળામાં એક વડના વિશાળ વૃક્ષ ઉપર માળો બાંધીને રહે છે. હોલો હોલી અને એના બચ્ચા માળામાં બેઠા છે, અને સહેજ હોલાની નજર નીચે ગયા, માળામાં બેઠા બેઠા. ત્યારે નીચે એક પારધી, એક શિકારી તીર ઉતાકીને ઉભો છે.
શું કરવા? કે હોલો હોલી કે બચ્ચા બહાર નીકળે તો શિકાર કરી નાખો. એક શિકારી ઉભો છે, હન્ટર, ઇંગ્લિશમાં હન્ટર કહેવાય ને પેલા શિકારી, અને એ ઉભો છે. હોલા હોલીએ તરત હોલાએ હોલીને કહ્યું કે આજે આપણું મોત છે, આજે આપણે ને આપણે બચ્ચા કોઈ બચવાના નથી. કેમ? જો નીચે નજર કર, જેવા બહાર આપણે નીકળ્યા આપણને આજે શિકાર કરી નાખવાનો છે શિકારી. જો આપણી બાજુ જ નિશાન તાકીને ઉભો છે. સહેજ ઉપર જોયું કે ઉપરથી ભાગી જઈએ તો આપણે ઉડીને જતા રહીએ. તો ઉપર નજર ગઈ, ત્યાં તો ઉપલી ડાળ ઉપર એક મોટો બાજ પક્ષી ઉભેલો બેઠેલો. બાજ પક્ષી શાના માટે? એ આમ તાકીને બેઠેલો કે આ ઓલા ઓલી કે બચ્ચા બહાર નીકળે ને બતાવી દો, મારી નાખો. નીચે મોત છે, ઉપરે મોત છે. શું કરવું? શું કરવું? માળામાં તો બેહી ના રહેવાય. બેહી રહે તો ખાઈશું. બહાર જાય તો કંઈક ચણચરી આવે ને કંઈક ખાઈને ખવડાવે છોકરા બચ્ચાઓને. આખો દાડો કે માળામાં તો બેહી ના રહેવાય. તમે બધા ઘરમાં જ બેહી રહો, ખાવશું. ચણચરવા જાઓ છો ને સવારથી આ સુધી પહેલા. ચણચરવા એટલે સમજે નોકરી ધંધો ચણ કહેવાય, અને ચણ માટે જ જાઓ છો ને. એ બધા એ માળા છે ને તમારું ઘર એ તમારો માળો કહેવાય. એ માળામાંથી બહાર નીકળો, ઘરમાં જ બેહી રહો આખો દાડો. જો કરફ્યુ હોય ને 4 દાડા ઘરમાં બેહી રહે, ઘણી વખત દૂધ ના હોય તો સવારના પોરમાં જ ઉપાધિ થાય. બોલે અમને તો સવારમાં દુઃખ નહીં, દૂધ નહીં, દુઃખ ઊભું થાય. બરોબર, દૂધનું દુઃખ ઊભું થાય, સવારના પોરમાં દુઃખ ઊભું થાય. તો એમ આ બચ્ચા બેહી રહ્યા છે, ઓલો ઓલી અંદર માળામાં બેઠા છે. એમને ચિંતા થઈ, હવે શું? નીચે મોત છે, ઉપર મોત છે, કોઈ આધાર નથી. અને જ્યારે કોઈ આધાર ન હોય ભાઈઓ, ત્યારે ભગવાનની જરૂર પડે છે, સંતની જરૂર પડે છે. ઘણાને ઓડિયા આંખ્યો હોય. ઓડિયા આંખ્યો એટલે સમજ્યા? ઓછીમાં આંખ્યો હોય એટલે એને એમ લાગે કે આપણે ભગવાનની કાંઈ જરૂર નથી. પણ હલવાઈને જ્યારે બરાબરના હલવાઈને ત્યારે બોલો ભગવાનની ભલભલાને જરૂર પડે છે. ભલભલા. એ વખતે અહીં આંખ્યો આવે, પછી ઓલી આંખ્યું બંધ થઈ જાય અને અહીં આંખ્યું આવે. ઓલા ઓલીએ વિચાર કર્યો, હવે કોઈ આધાર નથી, ભગવાન સિવાય આપણી પાસે કોઈ આધાર નથી. અને ઓલા ઓલીએ એ વખતે પ્રાર્થના અને ભજન ચાલુ કર્યું. પ્રભુ તો, પ્રભુ તો, મારતો તો, જીવાડતો તો, પ્રભુ તો. તમે ઓલા ઓલીને સાંભળ્યા હશે કદાચ, આવું જ બોલે. જોજો તમે, પ્રભુ પ્રભુ. ત્યારનું આજ ભજન ચાલે છો. સવારમાં ઉઠીને હોલા હોલી આવું ભજન કરે, પણ આપણે કરતા નથી. કારણ કે આપણે હલવાયા સિવાય ભગવાન જોડે જતા જ નથી. તકલીફ એ છે. બોલો, બાપજી ઘણી વખત એક વાત કરે. બાપજી કે કણા આવીને કે બાપજીના દર્શન કરવા છે. બાપજી કે હું સમજી જઉં, તું કોઈ દર દર્શન કરવા આવે એવો નથી. આજે હલવાણો છું એટલે જ આવ્યો છે, બાકી દર્શન કરવા તમે રોજ એને બેઠા છે. પણ રોજ દર્શન કરવા કેમ નથી? હલવાય ત્યારે જ આવે છે. બોલો, અમારી જોડે બધા મોટા ભાગના અમે હલવાઈને જ્યારે કોઈ આધાર ના હોય, એટલે કે સેવક કહે છે કે ભગવાનને સંતનો ઉપયોગ આપણે સ્પેરવ્હીલની જેમ કરીએ છીએ. સ્પેરવ્હીલની જેમ. ગાડીમાં કે બાઇકમાં સ્પેરવ્હીલ હોય ને, બોલો કોઈ દર તમે એની સામું ના જુઓ, પણ જેથી રસ્તામાં રાખે ને હલવાવું એટલે ક્યાં ગયું સ્પેરવ્હીલ? તેથી ગોતવા બેહો, જેક ગોતવા બેહવાનું, ઓલું શું કહેવાય, પોનું ગોતવા બેહવાના. સમજ્યા? તે દર પોનું સાંભળે. એમ અમે સંતોને ભગવાન ક્યારે સાંભળીએ ખબર? જ્યારે હાવ હલવાઈએ ને ત્યારે. એટલે મેં થોડી પ્રાર્થના કરી કે હે મહારાજ, થોડાક હલવાવજો, તો સીધા કરજો, તો ભગવાનને સંતો જોડે આવે. એમને હલવાયા વગર આવીએ તો હલવાવું જ ના પડે. બોલો, જો હલવાયા વગર આવીએ ને તો હલવાવાનો દાડો જ ના. માટે આ રાખવું પેલા હોલો હોલીએ પ્રાર્થના શરૂ કરી, પ્રભુ તો, પ્રભુ તો, પ્રભુ. હવે એ વખતે કેટલાક ગરજુ થઈને પ્રાર્થના કરીએ છીએ. અને ગરજુ થઈને કરેલી પ્રાર્થના, કોઈ આધાર નહોતો, એક જ વિશ્વાસ હતો, વિશ્વાસપૂર્વક કરેલી પ્રાર્થના.
જરૂર ભગવાન સાંભળે છે. ભલે પછી પશુ પક્ષીની હોય તો ભલે, અને માણસની હોય તો ભલે, કુસંગી હોય તો ભલે, સત્સંગી હોય તો. હા, વાર લાગે, ફેર પડે. શું ફેર પડે? તમને એક સીધું સાદું એક પ્રસંગ કહું તો, એક દૃષ્ટાંત આપું. તમે બેંકમાં આગળના 10 જણાએ તમે માની લો કે બેંકમાં લોન માટે તમે ફાઇલ મૂકી. હવે આમની ફાઇલ દાખલા તરીકે અઠવાડિયામાં પાસ થઈ જાય. બોલો કરોડ રૂપિયાની હોય તો લોન પાસ થઈ જાય. બીજાની બોલો 25 લાખની હોય તો 2 મહિને પાસ ના થાય. ત્રીજાની 10 લાખની હોય 3 મહિને પાસ ના થાય. બની શકે એવું? કેમ? તમારી ફાઇલ કેટલી મજબૂત છે પર આધાર રાખે કે ના રાખે. હવે તમે એમ કહો આ મારો બેટો મેનેજર જબરો છે, મારો બેટો લાંચો લાગે છો, એટલે ઓલિયાની મહિનામાં 15 અઠવાડિયામાં પાસ કરી દીધી કરોડ રૂપિયાની, મારી 10 લાખની છે તો 2-3 મહિનામાં પાસ નથી કરતો. એવું ન પણ હોઈ શકે. તમારી ફાઇલ મજબૂત નથી. સાચી વાત છે ભાઈ. તમારી ક્રેડિટ તમે એવી ઊભી નથી કરેલી. તપાસ કરતા ખબર પડી કે તમે આવી 8 બેંકોમાંથી પૈસા લીધા છે, કોઈને આપ્યા નથી, તો 10 લાખની નહીં, લાખની પાસ ના થાય. સાચી વાત છે પેલા. અને હવે તો બેંકમાં બધું ખ્યાલ આવી જાય કે આ મેનેજર બેઠા જ ખબર હશે, ખબર પડી જાય ને તમને કોની કેવી ક્રેડિટ છે ને કોને ક્યાં 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 શું ઊંધું માર્યું છે. ઓનલાઈન બધી ખબર પડી જાય. એમ આમને ઓનલાઈનની ક્યાં જરૂર છે? બધી ખબર છે કે આની ફાઇલ કેટલી ગંદી ને ગોબરી છે, અને શું ધંધા કર્યા છે અત્યાર સુધી, કેટલાને બાતલામ ઉતાર્યા છે, અને કેટલાને અને કેટલી કયા ધંધા કર્યા, કેટલી આજ્ઞાઓ લોપી છે, કેટલી ભગવાનની મરજીઓ લોપી છે, કેટલું ભગવાનને સંતની વિશે કેટલું એને મનુષ્યભાવ છે, કેટલા એને અવગુણ લીધા છે. આ બધું ફાઇલમાં આવે, એમની ફાઇલમાં. એટલે વાર લાગે. તમે એમ કહો કે આની જલ્દી જલ્દી ફાઇલ પાસ થઈ ગઈ, મારી કેમ નથી થતી, આની પ્રાર્થના સાંભળીને મારી કેમ નથી સાંભળતા, વાર લાગે. એટલે એવું નહીં વિચારવાનું કે દરેકની પ્રાર્થના ભગવાન એક સરખા સમયમાં સાંભળે, પરંતુ ગરજુ થઈને, ભૂખ્યો થઈને, વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરે. ગમે તેવો કુસંગી હોય, ગમે તેવો પાપી હોય, એને વાર લાગશે. પેલાનું કામ જલ્દી થશે, પેલાને વાર લાગશે, પણ ભગવાન દયાળુ છે, દયાળુ છે, દયાળુ છે. એને થોડો હેરાન કરી નહીં દે. કગરી પડે તો જરૂર એને મોડી મોડી પણ ભગવાન પ્રાર્થના સાંભળે છે. વાર લાગશે, ધીરજ રાખવી પડશે. એને ફાઇલ પાસ થતા થતા વાર લાગશે, કારણ કે એને ઊંધું મારેલું જાજુ, એટલે વાર લાગશે. અમારે પણ ઘણાની પ્રાર્થના અમે કરીએ ને, પણ તમારી ફાઇલ ઉપર બહુ આધાર હોય છે. અમારી લાગવગ કરીએ પણ ફાઇલ જ એટલી ગંદી ગોબરી હોય તમારી, શું કરીએ બોલો. આમ ઘણાની આમ ફટતી પ્રાર્થના કરતાની સાથે જ બોલો કામ તરત મહારાજ બતાવી દે, તરત. એની ફાઇલ બહુ અપ ટુ ડેટ છે. અપ ટુ ડેટ એટલે સમજ્યા? નથી એને આજ્ઞાઓ લોપી, નથી કોઈને અપરાધ કર્યા, નથી દ્રોહ કર્યા, નથી અવગુણ લીધા, નથી અભાવ લીધા, એને નથી કોઈની સાથે છેતરપિંડી કરી, નથી દગા કર્યા, નથી કપટ કર્યા, નથી યુક્તિ પ્રયુક્તિઓ કરી. તો એની પ્રાર્થના એવી ફાઇલ હોય ને તો ભગવાન જલ્દી સાંભળી દે. બોલો. અને ઘણાની પ્રાર્થનામાં વાર કરે છે ભગવાન, એની પાછળ આપણે સમજી લેવું કે આપણી ફાઇલ ગંદી ગોબરી છે, એટલે વાર થાય છે. પણ વિશ્વાસપૂર્વક મંડ્યા રહે, એને મંડ્યા રહેવું પડશે, ધીરજ રાખી, નિષ્ઠા રાખી, નિશ્ચય રાખી. મેરે તો તુમ એક યાદ આવે. ભગવાનનો એક આશરો પકડીને પ્રાર્થના કરે રાખો, કરે રાખો. પણ એક નિષ્ઠા રાખીને, એક પતિવ્રતાની ભક્તિ રાખીને, એક આશરો કરીને મંડ્યા રહીએ તો ભગવાન કદાચ ગમે મેલી ફાઇલ હોય પણ એને દયા આવે કે હશે, બિચારો છે, પાપડો છે, હશે, અને બધી ભૂલો માફ કરીને આપણી પ્રાર્થના સાંભળે. પણ મંડ્યા રહેવું પડે. વાર લાગે તો ચિંતા ના કરશો, ધીરજ ના કરશો. આપણે તરત વિચાર કરવો કે મને મારી ફાઇલની ખબર નથી, પણ એમને બધી ખબર છે. અને આપણે તો આપણને પોતાને શાહુકાર જ સમજતા હોઈએ છીએ. જો આપણે તો એમ જ માનીએ કે મારી કોઈ ભૂલ જ નથી, મારી કોઈ ભૂલના ભંડાર હોઈએ તો એમ જ માનીએ કે મારી શું ભૂલ છે, મેં તો મારી કોઈ ભૂલ જ નથી. એટલે આ ભાઈ આપણે પળ પળ ભગવાનના ગુનેગારો છીએ, ગુનેગારો છીએ. આપણી ન હોય તો આપણા બીજા પાર્ટનરની ભૂલ હોય, આપણા સભ્યની ભૂલ હોય, બીજા સભ્ય એટલે સમજ્યા ને, પત્નીની ભૂલ હોય, બાળકોની ભૂલ હોય, એ આપણને નડે. અને એ પ્રાર્થના પણ પ્રાર્થના કરે કરો,
પ્રાર્થના સિવાય કોઈ ઉદ્ધાર જ નથી મૂકતો. પ્રાર્થના બહુ જરૂરી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના એક શિષ્ય હતા અને મુક્તાનંદ સ્વામીના એક સાધુ, અને એમને ઉંમર વધતી જાય અને ભયંકર રોગ થયેલો. રીબાય સાધુ, ઉંમર થયેલી 80 વર્ષ, મુક્તાનંદ સ્વામી કરતા મોટા. સ્વામિનારાયણ ભગવાનની હયાતીની વાત છે, જ્યારે મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારની વાત છે. મુક્તાનંદ સ્વામી કોઈ દિવસ સકામ ન થાય. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હું સકામ ન થઉં કોઈ દિવસ, પણ આ સાધુ બિચારા રીબાય છે. બધાએ કે મહારાજ એમને જલ્દી ધામમાં લઈ જાઓ ને, જલ્દી ધામમાં લઈ લો. મહારાજ પ્રાર્થના સાંભળે જ નહીં. જોશું કોઈ કે લઈ લો, જોશું જોશું, એટલે આપણે ક્યારે જોશું? બિચારા રીબાય છે, શું જોશું જોશું કરો? તમારા હાથમાં છે તો પછી લઈ લો ને, અને બિચારાને ધામમાં હું કરવા રીબાવા દો છે? મહારાજ એક દાડો મુક્તાનંદ સ્વામી, સ્વામી અમારે એમને બીજો જન્મ ધરવા દેવો નથી. જે અમારો થયો એને બીજો જન્મ ધરવા દેવો નથી. અત્યારે આ જે કંઈ શિક્ષા કરી છે, અમારી ઈચ્છાથી શિક્ષા થયેલી છે. રીબાય છે, હેરાન થાય છે, દુઃખી થાય છે. એમના પાપ, એમનાથી થયેલી ભૂલો, એનું પ્રાયશ્ચિત છે. આ પ્રાયશ્ચિત ચાલે છે. આ ભૂલો કપાય છે, દોષ કપાય છે. સ્વામી બોલો કાલે ધામમાં લઈ જઈએ, પણ એમની ફાઇલ માઇનસ એમનો બેલેન્સ છે. એમની હજુ જે કંઈ માઇનસ બેલેન્સ છે હોતા લઈ જઈએ તો એમને જન્મ ધરવો પડશે. સ્વામી એમના કર્મ સામુ, એમની કરેલી ભૂલો સામુ જોવા જઈએ તો 3 જન્મ ધરવા પડેલા છે. 3 જન્મ ધરવા પડે છે. હવે અમારા જોગમાં એને અમારે જન્મ ધરવા દેવો? અમારે જન્મ નથી ધરવા દેવો, એટલે 3 વર્ષ સુધી રીબાશે. 3 વર્ષમાં પતાવવું છે અમે. 3 વર્ષમાં 3 જન્મની ખોટ અમારે કેટલા વર્ષમાં કાઢવી છે? 3 વર્ષમાં. આ ટોકન જ કહેવાય ને ભાઈ. 3 જન્મની ખોટ 3 વર્ષમાં કાઢવી છે. માટે 3 વર્ષ તમે 2માંથી સિલેક્શન કરો. 3 વર્ષ એ રીબાય, દુઃખી થાય, અને પછી છેલ્લો જન્મ થાય એ સારું. એ કરવું હોય તો બોલો તો રીબાવું પડશે, અને કહો તો કાલે લઈ લઈએ, પરંતુ ધામમાં નહીં જાય. 3 જન્મ ઊભા થશે. આપણે હોઈએ તો આપણે શું સિલેક્શન કરીએ? કહો જોઈએ, કયું સિલેક્શન કરીએ? આપણને એમ થાય ખામું આપણે દેખવું તો ના પડે, એના કરતાં લઈ લો દેખવું એના કરતાં. પણ ઓલિયાની દશા બગડે નહીં જોવાનું. મુક્તાનંદ સ્વામી મહારાજ આપનાથી હજુ જે સસ્તું થાય કરજો, બીજું શું? હજુ થોડું સસ્તું કરજો. તમે 3 જન્મની કસર 3 વર્ષમાં સસ્તું, ઘણું સસ્તું કરી નાખ્યું કહેવાય. 3 જન્મના તમે 50 વર્ષ ગણો, 50 વર્ષ. 3 જન્મમાં 1 વર્ષના 50, મિનિમમ 50 ગણીએ આપણે. એ ઘણા 80 વર્ષના, 70 વર્ષના, 80 વર્ષના બેઠા જ નહીં બેઠા. આ તો હું બહુ સસ્તું કરીને 50 કહું છું. 50 ગણો તો 50 તરી કેટલા થયા? પેલા 150. હવે 150 ના બદલે 150 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં આપે, આ કેટલી સસ્તી કરી કહેવાય? કહો છો. 150 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં લઈ જાઓ, આથી સસ્તું કેટલું કરવું? કહો. આ મહારાજે કૃપા કરી કે ના કરી? કેટલી કૃપા કરી? કહો છો. 150 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં, બોલો. એમ મહારાજે આટલી મહારાજ તમારે સસ્તું થાય તો હજુ કરજો, નહીં તો તમારી મરજી. મહારાજ કે 3 રૂપિયા તો આપવા જ પડશે. 3 રૂપિયા એટલે સમજ્યા ને? 3 વર્ષ સહન કરવું પડશે. અને જેવા 3 વર્ષ પૂરા થયા, મહારાજે ખટ દઈને એક દિવસ રાતે કહી દીધું, આવતીકાલે અમે આ સ્વામીને તેડવા માટે જવાના છીએ. સવારના 11 વાગે સંતો મુક્તાનંદ સ્વામી કેવડાવી દીધું, મુક્તાનંદ સ્વામી તૈયાર રહેજો, એક હારને મગાઈ રાખજો. સ્વામીને આપણે વિદાય આપવાની છે. 11 વાગે અમે એને મૂર્તિના સુખમાં લઈ જવાના છે. એમનું ખાતું આજે ચૂકતે થઈ ગયું. પણ મુક્તો હોય એ ફાઇલ કેવી છે એની ખબર તો એમને પડી. હવે ભગવાન હોય કેમ તરત ના સાંભળે? ભગવાન હોય કેમ પ્રાર્થના ના સાંભળે? ભગવાન હોય ભગવાન કેમ પ્રાર્થના ના સાંભળે? એટલે આ ભાઈ ભગવાન તો છે જ, અને એ પ્રાર્થના સાંભળે છે, પરંતુ જેવી ફાઇલ એ પ્રમાણે પ્રાધાન્ય આપે.
આપણે ઊંધું ઘાલીને ઊંધું જ માર્યું હોય, કંઈ પાપ કરવામાં ખોટું કરવામાં પાછું વાળીને જોયું જ ન હોય તો મુક્તો નહીં ચાલે, નહીં ચાલે. એ આવા સમયે જ મહારાજે વચનામૃતમાં લખ્યું છે. મહારાજ કે ભગવાનના સ્વરૂપની જેને સ્વરૂપ નિષ્ઠા હશે, મધ્યનું 9મું વચનામૃત, અને એની આજ્ઞામાં કોઈક લોપ થઈ જશે તો એને પ્રાયશ્ચિત કરાવીને પણ ભગવાન ચોખ્ખો કરશે. અને પ્રાયશ્ચિત ચાલે છે, સમજી લેવાનું. પરંતુ ભગવાન પ્રાર્થના સાંભળે છે, એમને ઘેર દેર છે, અંધેર નથી. કીડીને કણ, હાથીને મણ, 4 પગાને 4 જોને. દેવાનંદ સ્વામી કીર્તન બનાવ્યું છે કે ભગવાનને કીડી જેને કીડીને કણ જોઈએ છે, ભગવાન એને કણ આપી દે. હાથીને મણ જોઈએ ખાવા માટે, એને કણ બણ ના ચાલે, એને કેટલું જોઈએ? પેલા મણ જોઈએ, તો ભગવાન એને મણે આપી દે છે. અને 4 પગાને 4 જોને. 4 પગા એટલે સમજ્યા ને પેલા આ ઢોર, એના બધાને 4 જોઈએ છે, એને 4 પૂળા આપી દે છે. પણ આપણને 4 પૂળા ના જોઈએ, આપણે અનાજ જોઈએ તો આપણને અનાજ આપી દે છે. આપણે 4 પૂળાથી ના ચાલે. પરંતુ ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. પ્રાર્થના આપણે કર્યા કરવાની. જેવી આપણી ફાઇલ હશે એટલી વાર લાગશે, એવી તૈયારી સાથે કરવાની. એ તો અધીર્યા નહીં થઈ જવાનું. હે ભગવાન, અમારે સ્વામિનારાયણ ધામ ઉપર એક વખત અમારા મૂર્તિ સ્વામીએ રાતે સભા હતી, આપણા ગુરુકુળ ચલવે મૂર્તિ સ્વામી. તે રાતની સભામાં એમણે કહ્યું, બધા છોકરાઓની પરીક્ષા આવતી હતી 10મા બોર્ડની 15 દિવસ પછી. એટલે કહ્યું કે જો છોકરાઓ તમને યાદ ના રહેતું હોય કે હું કંઈ, તો તમે સતત ભજનને પ્રાર્થના કરો. સ્વામિનારાયણ 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 ચાલુ રાખો અને પ્રાર્થના કરો. હે મહારાજ, તમે ભેળા રહેજો, તમે કરતા બનજો, એ પ્રાર્થના કરો. મહારાજ જરૂર ભેળા પડશે ને તમને યાદ નહીં રહેતો હોય તો રહેશે. આવું રાતે કીધું ને સવારમાં હું તો મંગળા આરતીમાં ગયો, અને મંગળા આરતીમાં મને ખબર નહીં કે રાતે એમણે આવું કીધું છે. મંગળા આરતી કહીને ભાઈ આવતો તો, એક છોકરો મારી વાંહે દોડતો એ સ્વામી ઉભા રહો, સ્વામી ઉભા રહો. શું છે પેલા? એક બાજુ આવો, એક ખાનગી વાત પૂછવી. સ્વામી રાતે મૂર્તિ સ્વામી વાત કરી હતી, ધૂનને ભજન કરો, ભજનને પ્રાર્થના કરો ને તો ભગવાન જરૂર સાંભળે અને આપણે યાદ રહે આપણને, એવું કીધું. સ્વામી મેં રાતે 2 કલાક સુધી હું ધૂનને ભજન કરતો હતો. મારું બેટું પછી વાંચવા બેઠો તો યાદ જ ના રહ્યું કઈ. સ્વામી ખોટું ના કીધું કે? બોલો, આપણે તો બધું ઇન્સ્ટન્ટ જોઈએ. જેમ હવે ઢોકળાનો લોટ ઇન્સ્ટન્ટ, પેલા ગુલાબજાંબુનો લોટ ઇન્સ્ટન્ટ મળે છે ને હમણાં કંઈ પેલા પેકેટ બધા. બોલો, હોંડવો કરવો હોય તો હોંડવાનો લોટ પણ ઇન્સ્ટન્ટ. હવે કોઈને ઓલી ચણાની દાળને કણકી લાવવાની, ચણાની દાળને ભેગું કરીને પછી એને હુકવવાની દઈને પછી દળાવવાની, આ બધું એ જમાનો જતો રહ્યો. હવે પહેલાં એવું થતું ને, હોંડવો કે ઓલું ઢોકળા કરવા હોય તો આવું કરવું પડે. ચણાની દાળ હોય ને, મને બહુ ખબર નથી પડતી. હા, ચણાની દાળને ઓલો ચોખા કે કણકી એને ભેગા કરીને દળાવે ને પછી એમાં લોટ કરે ને એમાં ઢોકળા થાય ને આગલા દાડો આથો આવે ને, આ બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું ભાઈ. પહેલાં ઓનલાઈન. અને પહેલાં જોજો તમે, લોકો અમે સંતો છીએ ને તો આસોપાલવના પાન બાંધતા, આસોપાલવના, ખબર છે? હવે ઓલા તૈયાર આસોપાલવ ના આવી જાય, પ્લાસ્ટિકના, બોલો, બાંધી દેવાના. બોલો, દીવો જતો રહ્યો હવે ઘરોમાં, લપકજો એવા આર્ટિફિશિયલ દીવા આવી ગયા. બોલો, હવે માણા આર્ટિફિશિયલ થઈ ગયા. બધું તમે જો, બધું આર્ટિફિશિયલ. પછી ભગવાને જાણે ને ત્યાં મને દીવો કદાચ કર્યો હતો, ત્યાં લબક ઝબક કર્યું હતું. તું એ લબક ઝબક કરું છું હું. ભગવાન કે હવે હું લપક ઝપક કરું છું, શાંતિ રાખે. આજે એવું વાઈએ એવું લણીએ. ઘણા ઘરમાં જઈએ ને તો ભગવાનનું આમ સિંહાસન ગોત્યા કરવું. સિંહાસન એટલે સિંહાસન નથી બનાવ્યું ભગવાનનું, આ છે ને દિવાલ ઉપર ભગવાન બધા આ છે ને, એટલે આ ભગવાનને ત્યાં લટકાયા, તને એ લટકાવશે નહીં. પછી આપણે જેવું આવશે એવું લણશું. ભગવાનને તમે લટકાયા છે દિવાલ ઉપર, તો તમને એ લટકાવશે નહીં, પછી તમારા કામ લટકાવશે નહીં. ભગવાન કેમ પ્રાર્થના નથી સાંભળતા? પણ તમે લટકાયા છે તો શું એ અટકાવે લટકાવે, પછી બીજું કરે શું પેલા? માટે મુક્ત પ્રાર્થના વખતે ધીરજ રાખવાની. તરત ને તરત અબી તરત, એટલે તમે ક્યાંય ધીરજ નથી રાખવી પડતી. 1 મહિનો તમે કેટલા નોકરી કરો છો? અમે આંગળી વેચી કરો છો, કેટલા નોકરી કરો છો? તમને પ્રશ્ન પૂછું મુકેશભાઈ, કે તમે મહિનો નોકરી કરો પછી પગાર આવે છે? મહિના સુધી રાહ જોવી પડે.
વિશ્વાસ રાખવો પડે ને સાહેબ, હારો નહીં આપે સાહેબ, એવો વિચાર આવે છે. બરાબર, કેવો વિશ્વાસથી મહિનો તમે ધીરજ રાખીને મંડો છો ત્યારે પહેલી 1/5 પગાર આવે. સાચી વાત છે ભાઈ. એટલે તમે ખેડૂત બધા છો, ખેતી કરો છો, કેટલા વિશ્વાસથી તમે વાવેતર કરો છો. વચ્ચે સરકમસ્ટન્સીસ પાછા આવી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે કે પાછળ બીજો વરસાદ નહીં આવે તો, પાણી નહીં પવાય તો, ખાતર નહીં નખાય તો, કવા નહીં પડી જાય તો, આ બધા પ્રશ્નો છે. છતાંય વિશ્વાસપૂર્વક વાવો છો, કોક વખત ફેલ પણ જાઓ છો, છતાંય પણ બીજે વર્ષે વાવો છો કે નથી વાવતા. એટલે એમાં ધીરજ રહે. અને તમે બીજે દાડ વાયા પછી જોવા જાવ, કેમ હજુ ઉગ્યું નહીં, એટલે હજુ કેમ ઉગ્યું નહીં? એટલે આ ભાઈ એનો વિધિ છે. 2 દાડા 4 દાડા 5 દાડા પછી કોંટો બહાર આવે, એવું જોઈએ ને. પેલા કોંટો કેમ શું કહે એને? ફણગો ફણગો ફણગો. આ ઘણી જગ્યાએ કોંટો કે, ઘણી જગ્યાએ ફણગો કે. એટલે એ ફણગો ફૂટે પછી તમને શ્રદ્ધા આવે, ચલો થોડુંક પણ 5 દાડા રાહતું જોઈએ પડે ને. એટલે આ વિદ્યાર્થીઓ, તમે 12 મહિના સુધી ભણી કરો છો, ત્યારે તમે આગલા ધોરણમાં જાઓ છો, એવું હોય છે ને. એમાંય પાછા વાંચો, પાછા તમે ટ્યુશન રાખો, પાછા હરખા હકણા રહો, અને તારે માળ સારું રિઝલ્ટ આવે ને તમે 5માંથી 6માં જાઓ, 6માંથી 7માં જાઓ. પણ 12 મહિના પછી, સાચી વાત છે ભાઈ. એટલે એમાં ધીરજ રાખવી પડે છે. ખેડૂતને ધીરજ રાખવી પડે, નોકરીવાળાને ધીરજ રાખવું પડે. નફો હવે તમે ધંધો કર્યો, બીજો દર જોવા બે ચોપડા, કેમ મારો નફો દેખાતો નથી? લે પણ શાંતિ રાખ. અને એમાંય તે રિવાજ છે, તમને વેપારીઓને ખબર હશે, એવી કહેવત છે, વેપારીને 1000 દિવસ સુધી ઘરના રોટલા ખાવા પડે ત્યારે ધંધામાં આશા રખાય, એવું કંઈક કહેવાય છે ને ભાઈ. 1000 દાડા કહે છે. 1000 દાડા એટલે 3 વર્ષ. 3 વર્ષ એટલે 1000 દાડા થાય. 3 વર્ષે નફાની આશા રખાય. એટલે આ ભલામણ તે પ્રાર્થના રાતે કરીને સવારમાં તાર રિઝલ્ટ જોઈએ છે. માં બેટો છોકરો મને કે રિઝલ્ટ નથી મળતું, શું કરવાનું કહો? ઝઘડા તમે પેલા માટે મંડ્યા રહેવું પડે, ધીરજ રાખીને મંડ્યા રહેવું પડે. અને એમાંય તમારી ફાઇલ કેવી છે એની પર આધારિત છે. પરંતુ પ્રાર્થના વિશ્વાસપૂર્વક કરો, નીડી થઈને કરો, બરાબરનો મહારાજનો આગ્રહ રાખીને, ખપવાળા ભૂખ્યા થઈને કરો, પ્રગટ ભાવે કરો. જરૂર ભગવાન પ્રાર્થના સાંભળે છે, જરૂર સાંભળે છે. પણ આપણે કરવું કશું નથી. પ્રાર્થના કે ધૂન કે કંઈ આપણને કરવાનું કીધું એ કરવું નથી. બસ સ્વામી દયા કરો, દયા કરો, દયા કરો. શું કરવાનું? પહેલા દયા કરો. બસ આમ એલમની લકડી ફેરવી દો. બધા તમે એવી આશા રાખો છો. બોલો બોલો જાદુઈ ચિરાગ આવતો ને, ભણવામાં પાઠ આવતો આપણે, જાદુઈ ચિરાગ અલાઉદ્દીનનો શું નામ? બોલો એમ અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ ફેરવી નાખો અમારી પર. આપણે એવા મફતિયા છીએ ને, એટલે બધું આપણને એટલે ક્યાંય જાદુઈ ચિરાગ છે તમે બોલો. બધામાં ધીરજ રાખવી પડે છે. તો આમાં ધીરજ રાખીને મંડ્યા. જરૂર ભગવાન પ્રગટ છે, દયાળુ છે, પણ વાર થોડીક લાગે છે. એની પાછળનું કારણ તપાસો કે આપણી ફાઇલ ગંદી છે એટલે વાર લાગે છે. તો કે હવે ચોખ્ખી કરવી છે, હવે થઈ ગઈ છે, થોડી ધીરજ જ રાખવાની, વાર લાગશે વાર. હવે જે તમે આપણે કર્યું છે ભોગવવાનો સિવાય છૂટકો નથી, થોડું ભોગવવું પડશે. ભગવાન દયા કરશે. 150 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં આપશે, પણ 3 રૂપિયા આપવા તો પડશે. 3 વર્ષની શિક્ષાના બદલે 3 જન્મની શિક્ષાને બદલે 3 વર્ષ પતાવશે, પણ શિક્ષા તો થશે. ઓલીએ પ્રાર્થના શરૂ કરી. શું પ્રાર્થના? પ્રભુ તો પ્રભુ તો પ્રભુ તો પ્રભુ તો. અને અડધો કલાક મંડ્યા. બીજો કોઈ ઉપાય જ નહોતો, કોઈ ઉપાય નહોતો. અને એવું બની ગયું. બોલો નીચે પેલો પારધી આમ ઊંચું જોઈને પેલો તાકીને બરાબર નો સામું જોઈને, ક્યારે બચ્ચા બહાર નીકળે, ક્યારે ઓલી બહાર નીકળે, હું તીર છોડું પાડું હેઠા. અને એ જ વખતે ઝાડના થડની અંદર એક દર હતો. દર થડમાં એક બાજુમાં દર હતું. દર એટલે સમજે પેલું સાપનું દર. અને એમાંથી એક કાળો નાગ, ભયંકર નાગ અંદરથી નીકળ્યો અને પેલો ઊભો છે બાજુમાં જ, એને ખટ દઈને એને ડંસ માર્યો પેલા સાપને, પેલા શિકારીને, પારધીને. અને એના હાથમાંથી તીર છટક્યું સીધું પેલા બાજ ઉપર, અને બાજ પડ્યો પોદઈને હેઠો. બાજે ખલાસ ને પૈયે ખલાસ. જે મારવાના હતા, જે મારનારા હતા એ મરી ગયા, અને જેને મારવાના હતા એ બચી ગયા. બચી ગયા કે બચા ગયા? બધા બોલ્યા નહીં, બચી ગયા કે બચા ગયા?
કેવી રીતે કોને બચાયા કહો છો? ભગવાને બચાયા. કેમ બચ્યા? પ્રાર્થના. હવે એ વખતે યાદ કર્યા હોય, હે મારા મામા મને અંબારો, મને બચાવો, હે માસી મને બચાવો, હે ફોઈ મને બચાવો. કયો મામો માસી ફોઈ આ કામમાં આવે? કોજો કોણ કામમાં આવશે? કોઈ આધાર નહીં હોય ત્યારે આ જ આધાર કામમાં આવે છે. ધ્યાન રાખજો બધા. ભલે આપણે ભગવાનને અત્યારે માનતા ના હોય, પરંતુ છૂટકો જ નથી. લેંબા લઈને માનવા પડશે એના કરતા સમજીને માનો ને બેટા, સમજીને માનો ને. ભલે અત્યારે માનતા નથી, માનવા પડશે. ભગવાન છે અને ભક્ત રક્ષક છે. આપણી પ્રાર્થના એવી એવા ભાવથી, એટલા વિશ્વાસથી ભગવાનને પ્રાર્થના કરો. બધે પ્રાર્થનાની જરૂર પડશે. પ્રાર્થના કરો, ભજન કરો. એક જણાએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ સકામ ભક્તિ ના કહેવાય? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો એ સકામ થયા ના કહેવાય? કહેવાય, જરૂર કહેવાય, જરૂર કહેવાય. ફક્ત બે પ્રકારના છે, એક નિષ્કામ ભક્ત, એક સકામ ભક્ત. બે પ્રકારના ભક્ત છે. સકામ કોઈ દિવસ નિષ્કામ ના થાય, નિષ્કામ કોઈ દિવસ સકામ ના થાય. નિષ્કામ ભક્ત ફક્ત ને ફક્ત 3 જ પ્રાર્થના કરે એને નિષ્કામ ભક્ત કહેવાય. એના જીવનમાં 3 સિવાય ચોથી પ્રાર્થના કદી ના આવે એને નિષ્કામ ભક્ત કહેવાય. કઈ 3 પ્રાર્થના? એ મહારાજ મારી ઉપર, મારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. બસ આ એક પ્રાર્થના. બીજી પ્રાર્થના, હે દયાળુ, અમને ઇન્દ્રિયો અંતકરણના ગણ થકી અથવા દેહ ભાવ થકી અમારી રક્ષા કરજો. આ બીજી પ્રાર્થના. અને ત્રીજી પ્રાર્થના, હે મહારાજ તમારી મૂર્તિનું સુખ આપજો, કાંઈ જોતું નથી. આ 3 પ્રાર્થના જેના જીવનમાં હોય એ જ નિષ્કામ ભક્ત અને એ જ ખરો ભક્ત કહેવાય. ખરો ભક્ત કહેવાય. તમે કહેશો કે અત્યાર સુધી તમે પ્રાર્થના કરવાનું કીધું, હવે પાછું તમે ખોટો ભગત કરી નાખો છે ને? હા, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને મંડ્યા રહીએ એ ઉચિત છે, ઉત્તમ છે, પરંતુ અતિ ઉત્તમ નથી. તમે કહેશો કે પ્રાર્થના સુખ દુઃખ આવે, તકલીફ આવે અને પ્રાર્થના ન કરીએ તો ભગવાનને ખબર કેવી રીતે પડે? અંતર્યામી છે કે નહીં? ભગવાન આપણું જાણે કે ના જાણે? બધી ખબર હોય કે ના હોય? બધું જાણે છે. પોતાના દીકરાની એમને બધી ખબર હોય. તમને તમારો પેલો મુક્તરાજ શું નામ હતું એનું? પાર્થની બધી ખબર મુકેશભાઈ હોય કે ના હોય? એને ક્યારે ફી ભરવાની છે, કયા ધોરણમાં ભણે છે, કેટલા કપડાં જોઈ છે, એને બધી ખબર હોય. દિવાળી ઉપર વગર કીધે તમે દારૂખાનું લઈ આપો, કઈ ન થાય. તમને થોડો શોખ, આપણે ફટાકડા પડવાની મજા આવે ને એને મજા આવે, પણ લાવો કે ના લાવો. જેમ આપણને આપણા દીકરાઓની ખબર છે એમ ભગવાનના આપણે દીકરા છીએ, આપણી બધી ખબર છે. પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. એ સિવાય પ્રાર્થના કરીએ એ સકામ ભક્તિ છે. બાકી સાચો ભક્ત, ખરો ભક્ત કોઈ દિવસ મહારાજને કોઈ પ્રકારે પ્રાર્થના ના કરે. ગમે તેવી દુઃખ આવે, તકલીફ આવે, ખરો ભક્ત પ્રાર્થના કરે છે અને છતાંય ભગવાન એને ખરું જાણીને એના કામ કરે. ખરો ભક્ત ના કરે, એ સકામ ભક્ત છે. એક ભાઈને મેં કહ્યું, મને કે સ્વામી કાલે ઓપરેશન છે, મહારાજને કહેજો ભેળા રહે, બસ મારે કાંઈ જોતું નથી. જે મહારાજની મરજી હોય અને મને લઈ જવો હોય તો હું રાજી છું. ભેળા રહે એનો અર્થ એવો નથી કે મને બચાવે, કે મારું ઓપરેશન બહુ મોટું ઓપરેશન હતું. એને પેલું બ્રેઇન ટ્યુમર હતું માથાનું, અને બ્રેઇન ટ્યુમરનું 10 કલાક ઓપરેશન ચાલવાનું હતું. છતાંય હસ્તે મુખ્ય મારી આગળ આવીને એમ કે સ્વામી મહારાજની જે મરજી હોય મને લઈ જાય તો હું રાજી છું, રાખે તો રાજી છું. મહારાજની મરજીમાં રહેવાનું છે. બસ મહારાજને એટલું કહેજો એમની મરજી પ્રમાણે કરે, બસ મારી કોઈ મરજી નહીં, એમના રાજીપામાં રહેવું છે. મરજીમાં નિત્ય રહેવાય ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ તમારી મરજી
સમાધિમાં અમારાથી સદાય રહેવાય, ગમતું અમારું કદી ન થાય, આ નિષ્કામ ભક્ત છે. અને આ ભક્તનો ધન્યવાદ છે બોલો એમ કે સ્વામી મહારાજ મને લઈ જાય. તો હવે ઉંમર કેટલી હતી ખબર છે તમને? માત્ર 32 વર્ષની. 32 વર્ષનો યુવાન આવીને મને એમ કે સ્વામી મારી, અને હસતું મોઢું રાખી રહ્યા બોલો, હસતા મને તો 10 કલાકનો. ડોક્ટરો એટલો ગભરાઈ દીધેલા કે 100માંથી 5 કેસ જ બચે છે, 95 ફેલ જાય છે બોલો. આટલું કહેલું અને છતાં એમ કે સ્વામી મારો 5મા નંબર લાગે તોય ભલે અને 95માં લાગે તોય ભલે, સ્વામી મને કોઈ મારે માગવું નથી, મારે હું સકામ નથી થવું, સકામ નથી. મેં એને પછી એટલું કહ્યું છે દાણો દબાવવા, મેં કે કંઈ નહીં મહારાજ સારી રીતે ઓપરેશન પતાવી દે, પછી ગોધર જઈને 5 અભિષેક કરાવ્યો. એમ કે સ્વામી શું કીધું શું કીધું શું કીધું? ગોધર જવાનું? સ્વામી હું 5 નહીં 50 કરી આવીશ, રાજી કરવા. આ સારું કરે એટલા માટે મને 5 ઓપરેશન કરાવવાનું, હું સકામ થઈ ગયો કહેવાય. સ્વામી મને મારી પરીક્ષા ના લો, સ્વામી હું નપાસ નથી થયું, મારે નપાસ નથી. ધન્ય છે. સેવક હાથમાં ગાલીને બેઠી પડ્યો, તારી આ સમજણને કરીને તું 5માં જ છુજા લખી દે, કોઈ ચિંતા ના કરીશ. કારણ કે તું નિષ્કામ ભક્ત છે, તું નિષ્કામ છે. અને 5માં તું આવી ગયો, સમજી લેજે તારું ઓપરેશન તારે ભલે તે માગ્યું નથી, ભગવાન દયાળુ છે, એને માગ્યું નથી અને છતાંય ઓપરેશન એટલું સક્સેસફુલ. જે 10 કલાક ચાલવાનું હતું બોલો 6 કલાકમાં ઓપરેશન પતી ગયું. અને ડોક્ટર જાય કે ઓપરેશન સક્સેસ છે, એને કાંઈ નથી. ડોક્ટરે કહેલું કે આવા કેસની અંદર બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન થાય ત્યારે એને લિસ્ટ આપેલું કે આવા 80 રોગમાંથી કોઈ પણ એક સાઈડ ઇફેક્ટ થવાની તૈયારી રાખવાની. સાઈડ ઇફેક્ટ, એની સાઈડ ઇફેક્ટ થઈ જાય, કાં તો એક આંખ જતી રહે, કાં તો 2 આંખ જતી રહે, કાં તો જીભ જતી રહે, કાં તો કાનની શક્તિ જતી રહે, સાંભળવાનું બંધ થઈ જાય, કાં તો એને બીપી વધી જાય એટલે બીપીનો રોગ કાયમી થઈ જાય, કાં તો ડાયાબિટીસ કાયમી થઈ જાય. આવું 80 રોગનું લિસ્ટ આપેલું કે 80માંથી કોઈ પણ રોગ થવાની શક્યતા છે, એની સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા. જો ભગવાન બચાવે તોય બોલો એને એકેય થયો નથી. 80માંથી એકેય સાઈડ ઇફેક્ટ. કેમ? આનું કારણ સમજ્યા? નિષ્કામ ભક્ત હતો, ભગવાન ઉપર વિશ્વાસ હતો, એટલે એને પ્રાર્થનાની જરૂર જ ના પડી. ફક્ત પ્રાર્થના એટલી જ કરી કે મહારાજ મારી ઉપર રાજી રહે, બસ મારે મારી મરજીમાં નહીં એમની મરજીમાં. મુક્ત આને ભક્ત કહેવાય. હું ઘણી વખત આપણા એક અમેરિકાના બાળકનું દ્રષ્ટાંત આપું છું. અમેરિકામાં આપણા એક હરિભક્ત છે નિલેશભાઈ પંડ્યા, એમનો દીકરો વત્સલ કર્યો. વત્સલ લગભગ એની ઉંમર હતી એ વખતે 15 વર્ષની, 12-13 વર્ષનો. અત્યારે તો મોટો થઈ ગયો, 20 વર્ષનો છે. કોલેજ કરીને બધું મહારાજે બહુ સરસ રાજીપો આપ્યો છે એની ઉપર. પણ એ 12-13 વર્ષનો છોકરો હતો વત્સલ. એકનો એક દીકરો, ઘરમાં 3 જ જણા, પતિ પત્નીનો દીકરો, 3 જ સભ્યો. સત્સંગ નવો થયેલો એ વખતે, હું વાત કરું છું 8-10 વર્ષ પહેલા. નવો સત્સંગ હતો એમનો. આ વત્સલને તાવ આવે 3 દિવસ, 4 દિવસ, 8-10 દિવસથી તાવ ઉતરે. દવાખાને લઈ ગયા, દવા ચાલુ કરી, ઇન્જેક્શનો અપાયા, 2 દિવસ દવાખાનામાં રાખ્યો, સહેજ થોડું સારું થયું, ઘેર લાયા, ફરી પાછું તાવ ચાલુ થઈ ગયું. 103, 104, 103, 104 તાવ ઉતરે જ. એના મમ્મી રાત્રે બેઠા વત્સલ ઉતરે છે, હળહળે તાવ. પેલું આપણી ભાષામાં કહીએ એમ કે પાપડ મૂક્યો પાપડ શેકાઈ જાય, આપણે આવું બોલીએ. અને એવો તાવ. એની મમ્મી પોતા મૂકે, પેલા દેશી આપણો ઉપચાર શું હોય, પેલા ગામડામાં પેલા મીઠાવાળા પોતા મૂકે, તે માથે પોતા મૂકે. અને રડતા એની મમ્મી પણ એના પપ્પા જોડે બેઠા છે અને એને કહે છે તમે નિર્દય કેમ થઈ ગયા છો? બાપજીને સ્વામીને પ્રાર્થના તો કરો, એક ફોન તો કરો કે આપણો વત્સલ માંદો છે, 10 દાડાથી તાવ ઉતરતો નથી, કોઈ દવા લાગુ પડતી નથી, મહારાજ ભેળા પડે, પ્રાર્થના તો કરો, ફોન કરો કે અત્યારે જોડો. આવું એના મમ્મી પેલા દીકરા માટે થઈ એના પપ્પાને કહે છે. એના પપ્પા કે લાવો ફોન એમણે જ્યાં જોડવા માંડે, પેલો વત્સલ સૂતો હતો સાંભળે, અને એ તાવમાં 103-4 ડિગ્રી તાવમાં બેઠો થઈને કે મમ્મી પપ્પા ઉભા રહો. આપણે રોજ સ્વામીની કેસેટમાં સાંભળીએ છીએ કે ભક્ત થવું તો નિષ્કામ થવું, સકામ ન થવું.
સકામ ભક્ત કહેવાતો ભક્ત છે, સાચો ભક્ત નથી. અને 10 વર્ષનો 12 વર્ષનો દીકરો શું કહે છે સાંભળજો, મમ્મી પપ્પા આપણે શું સમજ્યા, મહારાજની પ્રસાદી છે, મહારાજની મરજી વગર કશું થતું નથી, મહારાજની પ્રસાદી મળી છે, એનો અનાદર ના થાય. બીજું બાપજી સ્વામી આના માટે છે, એમની આગળ આપણે સકામ થવાનું, એ તો મૂર્તિનું સુખ આપવા આવ્યા છે. આવી પ્રાર્થના આપણે એમની આગળ ન થાય, ખબરદાર ફોન મૂકી દો, નહીં કરવાનું, આપણે સકામ નથી થતું. મહારાજ રાખે એમ રહેવાનું, દેખાડે જોવાનું, સકામ થવાનું હોય. 12 વર્ષનો દીકરો એના મા બાપને સમજણ આપે છે, બોલો. એના મમ્મી પપ્પા જોઈ રહ્યા, એની વાત છે. ફોન ના કરવા દીધો. આવી પ્રાર્થના આપણે ન કરાય, આપણે સકામ ભક્ત થઈ જઈએ. ત્યારે એની મમ્મી રડતા રડતા કહે છે, બેટા તું મારો દીકરો છો, મને ચિંતા ના થાય. ત્યાં ફરી બાજુ બેઠો થઈ ગયો છોકરો, બેઠો થઈને કે મમ્મી હું તમારો દીકરો છું કે મહારાજનો દીકરો છું? તમે કોના દીકરા છો? ચલો કહો, તમે બે કોના દીકરા છો? તો કે અમે મહારાજના. તો હું તમારો છું કે મહારાજનો છું? તો તમને ચિંતા થાય કે મહારાજને મારી ચિંતા નહીં હોય? આવું કેમ બોલો છો કે હું તમારો દીકરો છું? તો સમજણ તમને ગમી? આ છોકરાની સમજણ ગમી? કેટલાને ગમી? કેટલાને ગમી? એક વખત તાળી તો પાડો. ગમી હોય ચલો, ગમી કોને કહેવાય? તમને બીજો પ્રશ્ન પૂછું છું, આ સમજણ ગમી કોને કહેવાય? કહો નિર્ગુણ મહારાજ, ગમી કોને કહેવાય? કહી શકશો? તમે ગમી બધા આંગળી ઊંચી કરી, તો ગમી કોને કહેવાય? નહીં કહ્યું? કોણ કહેશે? ચલો, ગમી કોને કહેવાય? ચલો, તમને ગમી કોને કહેવાય? આપણે એનું અનુકરણ કરીએ, આપણે એવા નિષ્કામ થઈએ, આપણને જયારે સુખ દુઃખ આવે ત્યારે આપણે નપાસ થઈ જઈએ. બોલો, તરત જ દોડીએ. અરે ઘણા તો તમે જુઓ ને, 2 વખત વધુ બોલો ફેરો થઈ ગયો હોય ને, ડાયરિયા થઈ ગયા ને, 2-3 વખત નાવા જવું પડે તો દોડતો, 2-3 વખત નાવા જવું પડે. એટલે આ પણ કઠોળ બઠોળ ખાતું હોય, નહીં ખાવાનું. જેનાથી તમે એ તપાસવાનું, કંઈ આપણે ચણાના લોટનું કંઈક ખાતું હોય છે, થઈ ગયું છે, હવે આપણે ઓછું કરી નાખો. હવે એમાં પ્રસાદીનું પાણી લેવું, પ્રસાદીનું પાણી આપો, પ્રસાદીનું પાણી આપો. કેટલા આપણે સકામ હોઈએ છીએ. માથું દુખતું હોય કે માથું દુખે છે, એટલે ભાઈ માથું દુખે, હવે કંઈક રાતે ઉજાગરો થયો હોય, કંઈક ઓછું વધુ ઊંઘ થઈ હોય, તો માથું દુખે, શરીર છે તો આવું થાય, એમાં પ્રસાદીનું પાણી આપો. પ્રસાદ કેટલા આપણે સકામ છીએ. આ તો કઈ ભક્તનું લક્ષણ છે. આના માટે આપણે ભક્તિ કરીએ છીએ, આના માટે ભગવાનને સત્પુરુષ છે. એટલે પીવાનું પાણી હાથ ધોવાનું શું કરવા વાપરો છો? પીવાનું પાણી હાથ ધોવાનું વપરાય. આપણે ભગવાનને સંતોનો દુરુપયોગ કરવાનો. નિષ્કામ થાવ, ન છૂટકે પ્રાર્થના કરવી પડે, સકામ થવું પડે તો આની કરો. પરંતુ નિષ્કામ ભક્ત મહારાજને બહુ વાલો છે. અને બોલો આટલું જ્યાં બન્યું ને, અને એ જ મિનિટે બોલો પેલા વત્સલનો તાવ માંડ્યો ઉતરવા. બીજે દાડે બપોર સુધીમાં તો બિલકુલ નોર્મલ થઈ ગયો, અને બીજે દાડથી તાવ ગયો. બીજે દાડે ત્રીજે દાડે મને એમના પપ્પાનો ફોન આવ્યો, નિલેશભાઈનો, સ્વામી આવું બન્યું હતું, એ નિષ્કામ થઈ ગયો ને કે હું મહારાજનો દીકરો છું. એમને ચિંતા નહીં માગવાનું આપણે આવું, અને ત્યારથી એનો તાવ જોવા મળે. બોલો, વગર પ્રાર્થના ગયો, કારણ કે એ શરણે થઈ ગયા ને. પ્રભુ રાખે એમ રહેવું છે, ભગવાન રાખે એમ રહેવું છે, એ દેખાડે જવું છે, એના કયામાં રહેવું છે, એના ગમતામાં રહેવું છે. નિષ્કામ થાવ. મહારાજ જેમ રાખે એમ એમાં આનંદ મારો. સેવક કાયમ કહે છે, અમારી જોડે કોઈ આલોકની કોઈ પ્રાર્થના લઈને આવે, બોલો અમને તરત ધ્રાસકો પડે, આ અમારો ગરાગ જ નથી. અમારે જે આપવું છે એની પ્રાર્થના કોઈ કરતું જ નથી. બોલો, નોકરી નથી, છોકરી નથી, પેલું નથી, ઓલ્યું નથી, ઓલ્યું નથી, ઓલ્યું નથી, ઓલ્યું નથી, આ આપો, આ આપો, આ આપો. એટલે આ કાંઈ માગવું નહીં પડે, એના થઈ જાવ ને, કશું માગવું નહીં પડે. બોલો,
તમારો છોકરો તમારો થઈ ગયો છે, ક્યાં માગે છે બધું? વગર માગે તમે એની ફી ભરી દો છો, વગર માગે તમે એનું ડ્રેસ લાવી આપો છો, વગર માગે પેલો થેલો લાવી આપો છો, સ્કૂલ બેગ લાવી આપો છો, વગર માગે ચોપડા લાવી આપો છો, વગર માગે એના પુસ્તક લાવી આપો છો, વગર માગે ટ્યુશન રાખો છો. બધું ચિંતા કરો છો કે નથી કરતા? ભાઈ તમારો છે એટલે. અને પાડોશી વાળો માઇક કરે, અંકલ મને એક સ્કૂલ બેગ લઈ આપજો. અંકલ હામું જોવે, જાચાનું માનું તારા પપ્પાને કે બોલો. ઓલો માગે તો એને જ લાવી આપતા, ઓલો નથી માગતો તો એ લાવી આપો છો, કારણ કે તમારો છે. બસ ધણી ના થઈ જાઓ ને, આપણે એના થઈ જાઓ થઈને રહો ને, તો બાકીનું બધું એ સંભાળી લેશે. ભિખારી થવાની કોઈ જરૂર નથી, માગવાની જરૂર. સકામ ભક્ત નિષ્કામ ભક્તમાં ફેર શું? એક નાનકડું એક તમને દ્રષ્ટાંત આપું ખબર પડશે ભાઈ, કેટલો ફેર. કેટલા ખેડૂત ખેતી કરો છો અત્યારે, આંગળી ઊંચી કરો છો? જે ખેતી કરતા હોય હાલમાં, અથવા તો ખેતી જોઈ હોય, ચાલો ખેતી જોઈ હોય, ગામડામાં ખેતી હશે બધા મોટા ભાગના જોઈ છે ને, કરી હશે, ભૂતકાળમાં કરી હશે, બરાબર છે. ચલો ખેડૂત ખેતરની અંદર બે પ્રકારના માણસો હોય છે. એક દાડિયા હોય છે અને બીજો દીકરો હોય છે. હોય છે ને બેટા, તમારો દીકરો હોય તે તમે ને તમારો દીકરો ખેતરમાં કામ કરતા હોય, અને દાડિયા ચાર લાયા હોય, બે દાડિયા લાવે. દાડિયા એટલે સમજો ને શું કે તમારે અહીંયા મજૂર બોલે, દાડી ઉપર આવે ને દાડિયા. હવે એ દાડીઓ કામ કરે છે ને દીકરો કામ કરે છે, પણ હાંજ પડે એટલે હાથ કોણ લાંબો કરશે ભાઈ? દાડીઓ કે દીકરો? દાડીઓ હોય ને હાંજ પડે ને હાથ લાંબો કરે, શેઠ લાવો પૈસે. સાચી વાત છે. બીજી હાંજ ના થવા દે, હાંજે નાજે લાવો પૈસે. દીકરો હાથ લાંબો કરે, લાવો પપ્પા પૈસે. કે એ નથી માંગતો તો એને દાડી મળે છે કે બધું મળે છે? જેટલું પાકે બધું એમ. અને ઓલો માગ કરે એટલે એને શું મળે? એ હાંજ પડે 100 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા, જે દાડી હોય આપી રવાના કરી દો. બરાબર. જે ભગવાન પાસે હાથ લાંબા કર્યા કરે એ દાડીઓ છે, અને કદી ન માગે એ દીકરો છે. હવે દીકરા થવું કે દાડિયા થવું? તમને પ્રશ્ન પૂછું, દીકરા થવું સારું કે દાડિયા થવું સારું? રોજનું રોજ ના મળી જાય, દીકરાને રોજનું રોજ ના મળી જાય, પણ મળે ત્યારે ઢગલો થઈ જાય. 12 મહિને 6 મહિને જયારે સિઝન આવે ત્યારે જે બધું વધે બધું એનું જ છે ને ભાઈ, એને માગવું નથી પડતું. હવે ઓલો માગ કરે, હાથ લાંબા કરી કરે એટલે રોજની દાડી મળી જાય. એમાં આપણે બધા મોટા ભાગના દાડિયા જેવા જોઈએ છે. બોલો રોજ માગ કરીએ, હે ભગવાન આટલો આપજો, હે ભગવાન આટલો આપજો, હે ભગવાન આટલો આપજો. અમારા છોકરાએ તમે જોવો ને નાનપણથી, હે ભગવાન 90% ઉપર આપજો, હે ભગવાન 80% ઉપર આપજો. અને મા બાપે એવા નાનપણથી છોકરાને સકામ કરી દીધા હોય, બેટા જો તારી પરીક્ષા આવે, જો નાળિયેર વધેરજે. આવું આપણે નાનપણથી શીખ્યા હોય. એક નાળિયેર વધેરજે, કારણ કે 100 રૂપિયાનું થાળ કરી લે. હવે 100 રૂપિયા બદલે 11 રૂપિયા આવ્યા છે. કાં તો કે જ્યાં 5 અભિષેક કરી આવીએ. આમ કે આપણે પહેલેથી જ બોલો ભગવાનને સાથે ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આપણે બોલો ડીલિંગ કરી નાખ્યું. ડીલ કે ડીલ. એટલે સાહેબને જેમ ઓફિસમાં ડીલ કરે ને કે સાહેબ આટલું મારું કામ કરશો હું તમને સમજીશ. ટકાવારી નક્કી કરે, 2% આપીશ. એમ આમ નહીં, આપણે અત્યારથી ટકા જ દેવાનું ચાલુ કર્યું. બોલો તો કેવા આપણી કેવી ભક્તિ છે આપણી, કેવા આપણે સકામ છીએ. બાળકોને કોઈ દિવસ આવું માગવાનું હોય 80% આપજો, 90% માગજો, અત્યારથી પાક્કું કરજો. ભગવાન રાખે, મહેનત કરવાની, ભારતને એક જ પ્રાર્થના કરવાની, અમારી પર રાજી રહેજો. બસ તમારો રાજીપો એ જ અમારા ટકા, અને જેની ઉપર રાજી હશે એને ટકા માગવા નહીં પડે. એને વગર ટકે ટકા મળશે. બોલો પરંતુ નિષ્કામ રહેવાનું, સકામ. અને છતાંય આ ઓલા ઓલીની જેમ હલવા એ ભગત એવા નિષ્કામ નતા, એમને કોઈ આવો ઉપદેશ નતો આપનાર. પણ હવે તો આપણને મળ્યા, આપણે સકામ નથી. અને છતાંય પ્રાર્થના કરવી પડે તો એમની કરવી, નિષ્કામ સકામ ભાવે. પણ આપણને હજુ વિશ્વાસ નથી, એટલી નિકટતા નથી, હજુ એટલો ભગવાન ઉપર ભરોસો નથી, એટલે પ્રાર્થના કરવી પડે તો આવી કરવી, ભગવાનની કરવી. જ્યાં ત્યાં આટા ફેરા ન કર્યા કરતા. અને હોલા હોલીએ જે પ્રાર્થના કરી અને ત્યાં પેલો જો અંદરથી પેલો સાપ નીકળ્યો, પેલાને પાડ્યો, ઉપરથી પડ્યો પેલો બાજ, અને બાજ પેલા હોલા હોલી એ ખાધું પીધું ને જલસા કર્યા. ખાધું પીધું રાજ કર્યું. આપણે પ્રાર્થના નથી, દાદીમાની વાર્તાઓ આવતી, છેલ્લું વાક્ય કયું હોય? ખાધું પીધું રાજ.
એ હોલાહોલી બધા, પરંતુ પ્રાર્થના કેટલી અક્ષીર દેવા છે. મુક્તાનંદ સ્વામીનો એક પ્રસંગ છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બંને મોટા સંતો વિચરણ કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં કારેલા કરીને ગામ છે. કયું ગામ? કારેલા. તમે કહેશો કારેલા? હા, કારેલા. ઘણા કારેલા નામ સાંભળીને મોઢું બગડી જાવ, હું જોઉં છું. એટલે આ પણ ગામનું નામ છે. આ તમારે નથી કારેલા ભાણમ આવવાના, ચિંતા ના કરશો. જ્યારે ઘણા કારેલાની શું હોય ને, બોલો, ગામ કારેલા નામનું ગામ છે. અને કારેલા ગામમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા 5-6 સંતોને લઈ વિચરણ કરતા નીકળ્યા. એવા જમાનામાં ગાડીઓ નહોતી, ચાલતા જવાનું. હવે એમાં બીના એવી બની, સંતો તો પરોપકારી હોય, એને કંઈ સ્વાર્થ માટે કંઈ જતા ના હોય. એ નીકળ્યા છે ચાલતા વિચરણ કરવા. અને કારેલા ગામની ભાગોળમાં, ભાગોળ એટલે સમજ્યા ને પેલા ચોપામાં, હા ચોપો કેમ તમે શું કહો? ચોપામાં, હા ભાગોળ, જે પાદરમાં, જે સમજાય નાકામ, એક બાવાજીનો આશ્રમ. એનું નામ હતું ખરાબીદાસ. શું નામ હતું? એના ગુરુએ યથા નામા તથા ગુણા, જેવા ગુણ હતા ને એવો જ નામ પાડેલા. બોલો, હતો એ ખરાબ, બધા પ્રકારે ખરાબ હતો, એટલે એનું નામ શું પાડેલું? ખરાબીદાસ. અને ખરાબીદાસ નામનો બાવો, વૈરાગી બાવો રહેતો. એ રાત દિવસ ભજન કરે સ્વામિનારાયણ. શું કે સ્વામિનારાયણના સાધુ, મારા બેટા મુંડિયાઓ ગામમાં આવે છે. જ્યારે ગામમાં આવે ને ત્યારે 5-2 મારા ચેલા તોડી નાખે છે, મારા શિષ્યોને તો લઈ જાય છે. કારણ કે એના બધા શિષ્યો, એ પોતે ગંજેરી હતો. ગંજેરી એટલે સમજ્યા ને પેલા ભાંગ ને ગાંજા ને તમાકુ ને, અને પહેલાના જમાનામાં આવી તુલસી ને માણેકચંદ ને બુધાલાલ નથી. એ જમાનામાં પેલા ગાંજા હતા, ગાંજા. અને ચલમ હતી, મોટી મોટી ચલમ ની, ચલમ કરતા ઓલી હોકા. હવે એ ફરીથી હોકા નીકળ્યા છે હવે પાછા. બોલો, હોકા 12 અત્યારે નીકળ્યા છે ને પેલા. બોલો, આજની નવી પેઢીને ભયંકર દૂષણ લગાડવા માટે બટ્ટો લગાડી દેવો આ હોકા 12 નીકળ્યા છે. ડોહાઓએ છોડ્યા, જુવાની હવે પકડ્યા છે. પહેલા તો હોકા ડોહાઓ જ પીતા હતા, ડોશીઓ નથી પીતી. ડોશીઓ હોકા ના પીવો. તમે કઈ જોઈ કઈક ડોશી હોકલા? ડોશીઓ છીંકણી ઊંઘતી, છીંકણી ઉધન કાં તો છીંકણી ગય. છીંકણી જ કેમ, તમે શું કહો? તપકીર, એને બીજા શબ્દો કહેવાય તપકીર. એ પણ કોઈ ડોશીએ કોઈ દાડો હોકો પીધો તમે જોયો કે? કોઈ જોયો તો આંગળી ઊંચી કરી. બોલો, અત્યારે ડોશીઓ હોકા પીવાથી થઈ ગઈ. બોલો, તમને નહીં વિશ્વાસ આવે? ડોશીઓ એટલે સમજ્યા ને? છોકરીઓ હોકા પીવે, લેડીઝ. શું જમાનો આવ્યો છે? કોલેજનું કલ્ચર છે. હવે પેલો હોકા પીવી, ગાંજા પીવી, બહુ ભયંકર, બધા રીતે ભ્રષ્ટ, વ્યભિચારી હતો. ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિ જ કરતો. બોલો, જુવાન એમની શિષ્યાઓ હોય, પગ દબાવવા આવેલા, અને અધર્મની પ્રવૃત્તિ કરનારો આ વૈરાગી ભાવ. હવે જ્યારે સાધુ, સ્વામિનારાયણના સાધુ ગામમાં આવે ને, એમનું વર્તન શુદ્ધ વર્તન હોય. એટલે સ્વાભાવિક છે કે ઓલો લો ચુંબક જ્યાં જાય ત્યાં લોઢાને ખેંચે છે. એટલે હરિભક્તો એના તૂટે. અને સંતો જોડે જોડે ઓલી સાર જુએ, 2 વસ્તુ જુએ એટલે ખબર તો પડે. ભાઈ, તમે મોળી ને ગળી 2 વસ્તુ જોડે ખાઓ તો ખ્યાલ તો આવે ને કે બે વધુ ગળી છે ને મોળી છે. મીઠું ને હાકર ખાવ ખબર ના પડે કે આ ખારું હોવું જેવું છે, મોઢું બગાડ્યું ને હાકર છે, ખબર ના પડે. પહેલી ખબર ના પડે, ખાધા પછી તો ખબર પડે. એટલે સાધુને જ્યારે આવે, સાધુ કંઈ તોડવા નતા આવતા, એનું બિચારાને સાચો રસ્તો બતાવતા. અને જ્યારે સાચો રસ્તો જુએ એટલે સ્વાભાવિકપણે ખેંચાણ થાય. પેલા બાવાજીને 5-25 જણા તૂટે એટલે દાહ ચડેલી. બરાબર કે સ્વામિનારાયણના સાધુ જો આ વખતે ગામમાં આવે તો એમને માર્યા વગર નાક કાન કાપવા જ મારે. રૂમમાં પૂરીને મારા આશ્રમમાં લઈ જઈ અને એમના નાક કાપું, કાન કાપું. જગતમાં નાક કાન કોને કપાય? ખરેખર જે અવળું કામ કર્યું હોય એવું કહેવાય કે એને નાક કપાયું. નાક કપાયું એટલે કે નાક ને પણ આબરૂ ગઈ. નાક કપાયું એટલે આબરૂ, નાક કાન કપાય.
પણ આ તો સંતોના મારે નાકકાન કાપવા છે. તો એક છરી લઈ આવ્યો, બોલો એક છરો લાવ્યો અને રાખી મૂકી. એક દિવસ કોઈ આના ચેલાએ આવીને કહ્યું, બાપુ સ્વામિનારાયણના સાધુ આ બાજુ આવી રહ્યા છે, ગામ બાજુ. અહીંથી અડધો ગૌ છેટે છે, પણ આ ગામમાં આવે છે. બપોરનો 12 વાગ્યાનો ખરો મધ્યાહન થયેલો અને 12 વાગ્યાનો સમય, ઉનાળાના દિવસ. પેલો ખરાબીદાસ તૈયાર થઈને બેઠો, કોઈ પણ હિસાબે મારે સ્વામિનારાયણના સાધુને અંદર લઈ જવા છે, મારા આશ્રમમાં લઈ જવા છે, રૂમમાં પૂરવા છે અને નાક કાન કાપવા છે. નક્કી કરીને એને તો બહાર રસ્તા ઉપર બોર્યો. જેવા સાધુ આવતા હતા અને એકદમ પગમાં પડ્યો, ઓહો સ્વામીજી પધારો 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 પધારો, તમે સંતોના દર્શન થઈ ગયા, આજો તો હો ભાગ્ય, હો ઘણી કરી આવે તો દગા બાજ દોઢા નમે ને બહોત નમે ના દાન કહેવાય છે ને. એને તો પગમાં પડી ગયો, બાપુ મારા ઘરમાં પધરામણી કરો, હું તો નાનો માણસ છું, તમે મોટા કહેવાય, તમે સ્વામિનારાયણના સંતો, પવિત્ર સંતો, મારા ઘેર આવો, ક્યાંથી પધરામણી કરો, નહીં જવા દઉં પધરામણી કર્યા વગર. સંતો ભૂળવી લીધું અને સંતોને લઈ ગયો અંદર, રૂમમાં લઈ જઈને એને બેહાડ્યો, થોડુંક આરતી બારતી કરીને બધું કર્યું. પછી ધીમે રહીને એને તો બહાર, હું આવું છું કરીને બહાર નીકળી અને ઓયડાની બહાર જઈને બહાર વાખી દીધી. ઓયડો બંધ કરીને, બાયણા બંધ કરીને બહાર હાંકળ વાખી દીધી. એ જમાનામાં હાંકળ આવે, પેલા બાયણા કમાડ કે, કમાડ એને કમાડ કે ને પહેલાના જમાનામાં બાયણા નતા બોલાતા, કમાડ. પેલા બે બા હોય ને હોહરું દેખાય, પાછું તમે જો તિયાડ હોય પડતી હોય ને હોહરું દેખાતો એને કમાડ. અને બહાર જઈને હાંકળ વાંકી દીધી, હાંકળને તાળું માર્યું અને બારીએ જઈને બૂમ પાડી, સ્વામિનારાયણના મૂલિયાઓ, એ તમને પધરામણી કરવા નતા બોલાયા, આ તમારા બાપનું ઘર નથી, તમે અંદર બેહી ગયા. એમ કરીને છરો બતાવ્યો, જો આ છરાથી આજે તમારા નાક કાન કાપવાના છે, ઘણા દાડાથી રાહ જોતો હતો તમારી. હવે ઘણા દાડાથી આ છરો પડ્યો છે ને, ઘસી લો પહેલા. એમ કરીને પથ્થર બહાર હતો, પથ્થર ઉપર માંડ્યો ઘસવા અને ઘસતો જાય. પેલો કાટ ચડી ગયો હોય ને એટલે ઘસી નાખે અને ઘસતો જાય ને બોલતો જાય, હસતો જાય. શું આજે સ્વામિનારાયણના મુંડિયા લાગમાં આવ્યા છે, એમના નાક કાન કાપ્યા વગર. સ્વામિનારાયણના મુંડિયા લાગમાં આવ્યા છે, નાક કાન કાપ્યા વગર. એને આજે આનંદ છે. સંતો અંદર બેઠા બેઠા વિચાર કરે, બ્રહ્માંડ સ્વામી કે મુક્તાનંદ સ્વામી, ભગવાનને પ્રાર્થના કરવી પડશે. આ સુધી સકામ નથી થયા, પણ આજે સકામ થઈએ, કહેવું પડશે કે પ્રભુ રક્ષા કરવા આવો, નહીં તો મા બેટો હમણાં આવીને કાપશે. હવે પ્રાર્થના આવા સમયે તો સકામ થવું કે ના થવું, એવો કપરો સમય કહેવાય, છેલ્લી સ્થિતિ, છેલ્લી દશા કહેવાય, સ્થિતિની દશા કહેવાય. પરંતુ મુક્તાનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ સ્વામી, આપણે સકામ નથી થવું. ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ પણ નિષ્કામ ભાવે કરીએ. અને મુક્તાનંદ સ્વામી કવિ હતા, શીઘ્ર કવિ હતા. અને મુક્તાનંદ સ્વામી એ વખતે પ્રાર્થના ઉપાડી છે કે મેરે તો એક તુમ હે આધારા, મેરે તો એક તુમ હી આધારા. હે ભગવાન, મારો તમે એક જ આધાર છો. શું માગે છે જોજો, માગતા આવડવું જોઈએ. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થના કરે છે, સકામ થયા વગર નિષ્કામ ભાવે પ્રાર્થના કેવી રીતે થાય. અને પછી કહે છે, હે મહારાજ, નાવ કે કાગ કી ગતિ ભય મેરી, નાવ કે કાગ કી ગતિ ભય મેરી, जहाँ देखो तहाँ जल निधि खारा, जहाँ देखो तहाँ जल निधि खारा. ભગવાન, ભગવાન પ્રાર્થના કરે છે, હે પ્રભુ, નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી. નાવ કે કાગ એટલે સમજ્યા બેલા? નાવ કે કાગ કી ગતિ હિન્દી શબ્દ છે, સમજાણો બેલા? જેમ મધ દરિયે નાવ જતું હોય, મધ દરિયે કોઈ નાવ, નાવ એટલે હોડી, સ્ટીમર, આગબોટ, અને મધ દરિયે પહોંચ્યું હોય. મધ દરિયો એટલે સમજ્યા? દરિયાની વચ્ચો વચ્ચ પહોંચ્યું હોય, ચારે બાજુ જળ બંબાકાર, જળ 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 જળ, પાણી 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 જ હોય. અને એ વખતે પેલા નાવિકને ખબર પડી કે શઢ ઉપર, પહેલાના જમાનામાં પેલા વચ્ચે થાંભલો હોય, શઢ હોય, અને શઢ ઉપર કાગડાને બેઠેલો જોયો. અને એ વખતે ઓલો નાવિક કાગડાને ઉડાડે, હડ હડ કરે, પેલો કાગડાને ઉડાડે.
કાગડો ઉડીને જાય ખરો, પણ જઈને ક્યાં જઈને બે પાછો ચારે બાજુ આંટો મારી ફરી પાછો એ શેડ ઉપર આવી ગયો. કેમ એવું કરે કહો છો? એવું કેમ કરે? ચારે બાજુ જળ જ છે, ક્યાં જઈને બેસે? એ મુક્તાનંદ સ્વામી કહે છે, સાંભળજો કે નાવ કે કાગ કી ગતિ ભય મેરી. હે મહારાજ, મારી દશા અત્યારે, અમારી દશા કેવી થઈ છે? નાવના કાગડા જેવી થઈ છે. ચારે બાજુ ઓલાનો ભીષણ પ્રદોષ છે, અત્યારે પ્રકોપ છે. પેલો અત્યારે છરો લઈને બેઠો છો. નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખો તહાં જલ નિધિ ખારા. ચારે બાજુ ખારો સમુદ્ર છે. હે મહારાજ, મેરે તો એક તુમ હી આધારા. બીજી પંક્તિમાં કહે છે કે રસિક શિરોમણી તુમ બિન મોકુ. રસિક શિરોમણી તુમ બિન મોકુ. લગત હે જગ સુખ જરત અંગારા. લગત હે જગ સુખ જરત અંગારા. તો તુમ હી એક આધાર. હે ભગવાન, રસિક શિરોમણી તુમ બિન મોકો. તમારા સિવાય મારે શું થયું છે? લગત હે જગ સુખ જગત લગત જલત અંગારા. આ જગતનું સુખ જલતા અંગારા જેવું છે પ્રભુ. એમાં તમે એક ઠરવાનું ઠામ છો, તમે એક જ ઠરવાનું ઠામ છો. અને ત્રીજી પંક્તિમાં કહે છે તુમ મોકો મિલિયો તો આનંદ અતિશે. તુમ મોકો મિલિયો તો આનંદ અતિશે. બિસરત સબ દુઃખ વારંવારા. બિસરત સબ દુઃખ વારંવારા. મેરે તો તુમ હી એક આધાર. હે ભગવાન, શું કહે છે? તુમ મોકો મિલ્યો, તમે જ્યારથી મને મળ્યા ત્યારથી મારે બધી પ્રાપ્તિ થઈ રહી છે. આનંદ આનંદ છે. હે મહારાજ, બિસરત સબ દુઃખ વારંવાર. ગમે એટલું દુઃખ હોય પણ તમારી સામું નજર કરીએ છીએ, દુઃખ વિસરી જવાય છે પ્રભુ. અને છેલ્લી પંક્તિ જ્યાં બોલવા જાય છે મુક્તાનંદ સ્વામી, આ બાજુ પેલો છરો ઘસી રહ્યો છે. કોણ? પેલો ખરાબીદાસ. નામ ભૂલતા નહીં હો, ખરાબીદાસ. અને જ્યાં પેલો છરો ઘસે છે અને ત્યાં એ જ વખતે રસ્તા ઉપર ગામનો એક જન હતો. જન એટલે ગામનો પગી, એને પહેલા ગામડાનો જન કહે. અને ગામડાનો એક જન હતો અને એ ગામનો પગી, અને બહુ માથા ભારે. અને એ ત્યાંથી નીકળવો અને એને રસ્તા ઉપર નીકળ્યો. રસ્તા ઉપર આશ્રમ, અને ઓલા રોડ ઉપર જ બેઠા ઉભા આશ્રમની આગળ ખુલ્લા છરી ગયે બોલતા જાય સ્વામિનારાયણના સાધુના નાક કાન કાપવા. ઓલો સાંભળી ગયો. ઓલો સત્સંગી નતો પણ કોઈના નાક કાન કાપવાની વાત સાંભળી બૂમ પાડી. એટલે એ કોના નાક કાન કાપવા છે? તારા રસ્તે તું હાલ્યો જા. સ્વામિનારાયણના સાધુને પકડ્યા છે, અંદર આજે એમના નાક કાન કાપવાના છે. ક્યાં છે સાધુ? અરે ઓયડામાં પૂર્યા છે કેવો. અને જે આટલું કીધું અને ઓલ્યા એમાં ભગવાન વસ્યા. પેલામાં ભગવાને પ્રવેશ કર્યો, અંદર પ્રાર્થના ચાલુ છે. 3 પંક્તિ બોલાઈ છે, પ્રાર્થના ચાલુ છે. ઓલ્યામાં ભગવાને પ્રવેશ કર્યો. નિર્દોષ સાધુને તારે મારવા છે, નાક કાન કાપવા છે? અને એમ કહીને હાથમાં ડાંગાથી છોડી દે, બાયણો ખોલીને જવા દે. નહીં જવા દો, તું હાલ્યો જા તારા રસ્તે. નહીં જવા દો. જવા દે જ કે નથી જવા દેતો? નહીં જવા દો. પણ ઓલ્યા એક સીધી હાથમાં લાકડી હતી ને, ઓલા ઠોકી મારી અને મારી પડ્યો છે. જૈન બાયણો ખોલ્યો. અને એ જ વખતે મુક્તાનંદ સ્વામી ચોથી પંક્તિ, છેલ્લી પંક્તિ ગઈ રહ્યા છે કે મુક્તાનંદ કહે અંતરયામી. મુક્તાનંદ કહે અંતરયામી. कहाँ समझाऊं मेरे प्रीतम प्यारा. कहाँ समझाऊं मेरे प्रीतम प्यारा. मेरे तो तुम ही एक आधारा. હે પ્રભુ, તમે અંતર્યામી છો. હું મારે કંઈ કહેવાની જરૂર નથી શું બન્યું છે. અને જ્યાં છેલ્લી લીટી હજુ પૂરી થાય અને એ જ વખતે પેલો આવીને પેલો જન એકદમ બાયણું ખોલ્યું. બોલે અમને અંદર સંતોને ફાળ પડી કે આવ્યો, બોલ્યો અચરો લઈને આવ્યો
અને ત્યાં પેલો જન બોલ્યો, સંતો તમે નિર્ભય છો, ચિંતા ના કરશો, નિર્ભય છે, કોઈ ભય નથી આવતા મારા માટે, હું ઊભો છું, ચલો મારી જોડે, હું તમને ગામમાં મૂકી દઉં, તમને ગામમાં મૂકી દઉં. જો પ્રાર્થના પહોંચી ગઈ ભગવાન પાસે, ભગવાને કોકમાં પ્રવેશ કર્યો, કોઈકમાં પ્રવેશ કર્યો, અને એ જ મિનિટે બોલો બાવો બોલતો રહ્યો અને પેલા જન લઈને ગામમાં ઠેઠ જ્યાં જવાનું હતું ત્યાં ગામમાં 2 ઘર સત્સંગીના હતા ત્યાં મૂકી આવે છે. બાપજી તો એમ કહે કે ગમે તેવી આપત્તિ આવી હોય, ગમે તેવી મુશ્કેલી આવી હોય, આ પ્રાર્થના ભગવાનનો આશીર્વાદ છે ત્યારથી શ્રીજી મહારાજનો, કે ગમે તેવી મુશ્કેલીને દુઃખ આવે ત્યારે આ પ્રાર્થના, ભલે નિષ્કામ નથી, આપણે સકામ ભાવે, પણ આ પ્રાર્થના કરજો, બીજું કાંઈ માગશો નહીં, પ્રાર્થના મહારાજ આગળ રડીને કરજો, જરૂર ભગવાન પ્રાર્થના સાંભળે 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 જરૂર પ્રાર્થના કરજો. તમને પણ હું વિનંતી કરું છું, કોઈ તકલીફ કે મુશ્કેલી આવે, આ પ્રાર્થના ભગવાન આગળ બેસીને રડીને કરજો, જરૂર ભગવાન પ્રાર્થના સાંભળશે. પ્રાર્થનાનો જબરજસ્ત તાકાત છે, પ્રાર્થના જબરજસ્ત તાકાત છે, પરંતુ વિશ્વાસપૂર્વક કરવા, ખપવાળા થઈને કરવા, ભૂખ્યા થઈને કરવા, ગરજુ થઈને કરવા, જરૂરિયાત છે એટલે કરવા, અને પ્રગટ ભાવે કરવા, અને છતાંય નિષ્કામ ભાવે કરો, જરૂર મહારાજ પ્રાર્થના સાંભળશે. ગમે તેવી તકલીફો અને મુશ્કેલીઓ હશે મુક્તો, અમે એક નહીં હજારો પ્રસંગો જોયા છે, હજારો જોયા છે કે ભગવાનને પ્રાર્થના કરવાથી કેવા કેવા દુઃખો, કેવી તકલીફો મહારાજે કાઢી હોય. પણ પ્રાર્થના એટલું તો કરવું પડે, આપણે એટલું તો કરીએ. હવે આપણે કરવું કશું નથી ને એકલી પ્રાર્થના કરીએ, નહીં પ્રાર્થના કરીને પછી વિશ્વાસ રાખીને મંડ્યા રહેવા, અને જોડે ભજન કરજો, સ્વામિનારાયણની ધૂન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન મહારાજે સમયો રાખ્યો ધોલેરામાં. ક્યાં? ધોલેરા બંદર. સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર થયું, અને ત્યાં મંદિરની અંદર મહારાજને પ્રતિષ્ઠા કરવાની હતી, પરંતુ એ આખો ભાલ દેશ કહેવાય, ભાલ દેશ અને સૂકો દેશ, એ બધો સૂકો દેશ કહેવાય. આજે પણ તમે જુઓ ને ત્યાં બાવળિયા, પેલા કાંડા બાવળિયા ઉગાવે, ચારે બાજુ કોઈ ઝાડ જ ના જોવાનું, ખારો પાટ, કારણ કે દરિયા કિનારો નથી કરતો, ખારો પાટ. કોઈ ખેતી થાય છે, અને ખેતી થાય તો એ સૂકો દેશ, એટલે વરસાદી ખેતી, અંદર પાણી જમીનમાં હોય છે. અને એ માંડ ધોલેરાનું મંદિર કરેલું સ્વામી નિષ્કુળાનંદ સ્વામી, અને પ્રતિષ્ઠા લેવી હતી. બધાને ભેગા કર્યા કે પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હોય તો આખા ગામને ને આખા આજુબાજુના ગામોને જમાડવા છે, પણ જમાડવાનો ખર્ચો ક્યાંથી કાઢવો? બિચારા લોકો ગરીબ. સ્વામીએ કહ્યું કે ઘેર ઘેર સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સ્વામી સંતોના મંડળ કરો. સ્વામિનારાયણ ભગવાન 100 સાધુને લઈને પહોંચી ગયા, 50 મંડળ કર્યા. હરિભક્તોને કહ્યું, હરિભક્તો તમે પણ મંડળ કરો બધા, અને સંત ઘેર ઘેર જઈને આજુબાજુના 50 ગામની અંદર પહોંચી વળો, અને ઘેર ઘેર જઈને ઉભા રહેજો. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, તમારી જોડીમાં જેનું અનાજ આવી જશે એના સર્વે ગુના માફ કરીને એને અમે સત્સંગમાં જન્મ ધરાવશું, કાં તો અક્ષરધામમાં આશીર્વાદ. અને નિષ્કુળાનંદ સ્વામી 50 મંડળ કર્યા, ઘેર 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 સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહે. અને એમાં એક નિષ્કુળાનંદ સ્વામી જે મંડળમાં ગયેલા, એક વિરોધી એના ઘર આગળ જઈને ઉભે રહે, સ્વામિનારાયણનો વિરોધી, અને એને કહે, એ સ્વામિનારાયણ સાથે ઉભા રહો, હું ઘરમાં તમારા માટે કંઈક લઈ આવું, એમ કહીને વાડકો ભરી અને તલ લઈ આવ્યો, તલ. અને જો સાધુ તલ, મારે તલ આપવા છે. સંતો કોઈ કે કીધેલું સ્વામી આ વિરોધીનું ઘર છે, એ આપણો બહુ સ્વામિનારાયણને ગાળ્યો જ દે છે. હવે ત્યાં ગયા લે તો વાડકો ભરીને તલનો લઈને આવ્યો, તલ. એટલે સ્વામીને એમ થયું કે આનું જરૂર કંઈક સદબુદ્ધિ ભગવાને આપી. અને જ્યાં જોડીમાં વાડકો ભરીને તલનો નાખવા જાય ત્યાં સંતોની નજર પડી. કેવા તલ લઈ આવેલો ખબર છે? હડેલા, અંદર બાચકા બાંધેલા. બાચકા એટલે સમજ્યા? જીવાત વાળા. અંદર ધનેરા, નર્યા, હડેલા, બધા હા પોચરા. તલ હડી ગયા હોય એટલે શું થઈ જાય? ફૂલ હલકા ફૂલ થઈ ગયા.
એવા હળી ગયેલા તલ બાચકાવાળા હળેલા એને જોડી નાખ્યા. જે બીજું અનાજ હતું ને એ બધું બગાડ્યું. સ્વામિનારાયણ 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 કરતા કરતા મહારાજ કે સંતો કોઈ વિરોધી આપણો વિરોધ કરતો એના ઘરે ગયા તા કે નતા ગયા? તો કે હા સ્વામી બધી ગયા, પણ એક વિરોધીએ તલનો વાટકો બન્યા આપ્યો. સ્વામી મહારાજ બધું બગાડ્યું અને હળેલા તલ અંદર નાખ્યા, બધું બગાડ્યું. મહારાજ કે સ્વામી તમને એક પ્રશ્ન પૂછું? મહારાજને પૂછે મહારાજ આનું શું થશે? મહારાજ કે એને વાડકો ભરીને તલ નાખ્યા, એમાં 2-4 દાણા તો હારા હશે કે નહીં હોય? શું કહે છે? 2-4 દાણા તો હારા હશે. આ મહારાજ 2-4 નહીં, આમ તો આખા વાટકામાં 5-25 દાણા તો હારા હશે. મહારાજ કે જેટલા દાણા હારા હશે એટલી પેઢીનું અમે કલ્યાણ કરશું. સ્વામિનારાયણ ભગવાનનું કરુણા તો બોલો, 5-25-50 જેટલા દાણા તમારી જોડે એને હારા આપ્યા છે. ઊંડાને ભૂલી જાઓ, જેને ખરાબ આપ્યા એને ભૂલી જાઓ. હારા 5-25 દાણા હશે એને પણ અમારે એની એટલી પેઢીને અમે કલ્યાણ કરીને અક્ષરધામમાં તેડી જઈશું. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.